અને સાહેબ જો તમે અહીંયા બોમ્બ બનાવવામાં જ ભૂલ કરી ગયા તો બિલીવ કરજો કે સાહેબ આખી પ્રક્રિયા જ કેવી થવાની તમારી, એ ખોટી થવાની. આ સુધારો છે ને સાહેબ એ બીજમાં થાય, એ વૃક્ષમાં ન થાય. પછી સાહેબ એ ગોતવું ને એ બીજ હરખું કરવું ને તમે કે આ વૃક્ષ આડું ઉગ્યું, હવે તે ઉગાડ્યું તું જ આડું એટલે કહીએ હા હવે સીધું ન કરી શકાય. એના કરતાં જ્યારે નાખો ત્યારે જ બીજ કેવું નાખો એને પ્રોપર સેટ કરો, સિમ્પલ. ઓકે, તો અહીંયા શરૂઆતમાં 1-2 દિવસ હું હેરાન થયો, પછી મેં કીધું ભાઈ આ ધંધો નથી કરવો, એના બદલે આપણે તારો જે ડેટા છે એઝ ઇટ ઇઝ ડેટા નાખીએ. આપણે ભલે ડેટા અત્યારે 350 કિલોનો નાખશું, પણ જ્યારે પ્રોડક્શનની એન્ટ્રી કરશું ત્યારે 1050 કિલો લેખે કરશું, તો 1050 કિલોમાં જેટલું રો મટીરિયલ યુઝ થતું હશે એટલું બાય ડિફોલ્ટ માઇનસ થઈ જશે. સિમ્પલ પ્રોસેસ, ડન. તો મને ક્યાં કેવી રીતે, મેં કીધું એકનો હું તને ડેમો આપું છું, દેન આફ્ટર તું બાકીની પ્રોસેસ કમ્પ્લીટ કરી અને મને કાલ લેપટોપ લઈને દેખાડ દે, કાલ પરમદી તારે જ્યારે 60 પ્રોડક્ટનો ડેટા પતે ત્યારે. તો એકને પ્રોજેક્ટ આપી દીધો. હવે અમારે ટેલીમાં કેવી સિસ્ટમ થાય તો કે જ્યારે તમારે આ પ્રક્રિયા કરવી છે ને ત્યારે સૌથી પહેલાં તમારે રો મટીરિયલ એડ કરવું પડશે. તો ઓલું ઇન્વેન્ટરી માસ્ટર્સમાં જઈ અને 600 રો મટીરિયલ છે, કેટલા સાહેબ 600, તો એ 600 રો મટીરિયલના નામ અંદર નાખવાના, સાથે સાથે એનું ગ્રુપ સેટ કરવું પડશે. તો અહીંયા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અમે થોડુંક ગ્રુપિંગ અલગ રીતે આપીએ છીએ. અને અમે શું કરશું તો કે રો મટીરિયલ જેટલું છે ને 600 અલગ અલગ પ્રોડક્ટ, એના માટે ગ્રુપ સેટ કરી નાખીશું રો મટીરિયલ. ઓકે, ગ્રુપનું નામ જ હું આપી દીધું રો મટીરિયલ. અને એ જ રીતે ફિનિશ પ્રોડક્ટવાળી જેટલી 60 આઈટમ છે કે ભાઈ ટોમેટો વેફર 100 ગ્રામ પેકેટ, ક્રીમ ઓનિયન વેફર 100 ગ્રામ પેકેટ, એ બધી ફિનિશ પ્રોડક્ટ થઈ. એવી 60 પ્રોડક્ટ હતી. એ 60 પ્રોડક્ટને મેં ગ્રુપિંગ આપી દીધું ફિનિશ ગુડ્સ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ, ડન. ઓકે, હવે અહીંયા એક વસ્તુ એ મગજમાં રાખજો કે તમે જ્યારે ટેલીની અંદર ઇન્વેન્ટરી માસ્ટર્સની અંદર આ બધી પ્રોડક્ટના નામ એડ કરતા હોય ત્યારે સિક્વન્સમાં તમારે સૌથી પહેલાં રો મટીરિયલની પ્રોડક્ટના નામ એડ કરી દેવાના. ઓકે, 600 રો મટીરિયલની પ્રોડક્ટના નામ એડ કરી દીધા. ઓકે, ધેન આફ્ટર સાહેબ અમારે એક એની અંદર ઇન્ટરનલ સેટિંગ છે કે ભાઈ તમારે મેન્યુફેક્ચરિંગ માટે આ પ્રોસેસ કરવી છે તો કે હા. પછી પાછું એક સેટિંગ છે કે ભાઈ બિલ ઓફ મટીરિયલ સેટ કરવા છે તો કે હા. તો હવે હું જ્યારે ફિનિશ પ્રોડક્ટ બનાવીશ ને ત્યારે પ્રોડક્ટનું નામ લખીશ, ગ્રુપ તરીકે ફિનિશ પ્રોડક્ટ આપીશ. પછી મને એ તરત પૂછશે કે ભાઈ આ પ્રોડક્ટ બનાવવા માટે બિલ ઓફ મટીરિયલ સેટ કરવું છે. હવે તમે અહીંયા યસ કરો ને સાહેબ એટલે તરત જ એક નવી સ્ક્રીન ઓપન થાય. એ નવી સ્ક્રીનમાં મને એ પ્રોડક્ટનું નામ આપી દેશે. ધારો કે મેં ટોમેટો વેફર માટે સેટ કર્યું છે તો ટોમેટો વેફરનું નામ આપી દીધું એને, કારણ કે એના માટે બિલ ઓફ મટીરિયલ સેટ કરીએ છીએ. પછી મને ક્વોન્ટિટી પૂછશે કે ભાઈ તમારે કેટલી ક્વોન્ટિટી માટે બિલ ઓફ મટીરિયલ સેટ કરવું છે. ઓકે, અહીંયા કેટલી ક્વોન્ટિટી આપું? 350. હવે જો 1000 આપીશ ને, મેં ભૂલી જ કરી હતી બરાબર, મેં 1050 માટે કર્યું તો મારે દર વખતે પાછું ઓલું એનો જે એક્સેલનો ડેટા છે એમાંથી શું કરવું પડે? ×3 કરવું પડે. હવે જ્યારે હું એના ડેટા ઓડિટ કરવા બેહું ત્યારે સાહેબ સેમ ફિગર ન આવે તો શક્ય છે કે સાહેબ ક્યાંક મારી ભૂલ રહી જાય. તો મેં 350 લેખે જ બનાવ્યું. પછી પ્રોડક્શન ભલે ને 1050 કિલોનું કરી, એ તો × 3 કરવાનું જ છે. તો મેં એનો ઇન્ડિવિજ્યુઅલ લોટ પકડ્યો કે ભાઈ ઓકે ટોમેટો વેફર 350 કિલો બનાવી છે તો આટલા રો મટીરિયલની જરૂરિયાત આટલા પ્રમાણમાં પડશે એવું એક લિસ્ટ ખુલી ગયું, કોરું લિસ્ટ. હવે એમાંથી મારે શું કરવાનું સાહેબ? એ પ્રોડક્ટ બનાવવામાં જે 40 અલગ અલગ રો મટીરિયલનો ઉપયોગ થાય છે એ મારે સિલેક્ટ કરતું જવાનું. હવે એ સિલેક્ટ ક્યારે કરી શકીશ? જો મેં અગાઉ રો મટીરિયલ 600 બનાવી નાખ્યા હશે તો હું સિલેક્ટ કરતો જઈશ અને સામે એની ક્વોન્ટિટી સેટ કરતો જઈશ કે હાલો બટેટા, તો બટેટા કેટલા જોઈશે? તો કે 200 કિલો. તમે સમજી ગયા 200 ખાકી? ઓકે, ધેન આફ્ટર તેલનો ડબ્બો તો 1 જોઈશે, 15 કિલો જોઈશે, સિમ્પલ. તો એ રીતે મેં આખું 350 કિલો માટેનું સેટ કરી નાખ્યું. એ સેટ કરીને એક્સેપ્ટ કરાવીશ ને એટલે ટેલી યાદ રાખશે કે ટોમેટો વેફર 350 કિલો બનાવવા માટે આ 40 વસ્તુ આટલા પ્રમાણમાં ઉપયોગમાં આવશે. એ પોતે મેમરીમાં રાખી લેશે. ભાઈ ક્લિયર છે? હવે એકનું મેં આ રીતે બિલ ઓફ મટીરિયલ સેટ કર્યું તો હવે મારે નેક્સ્ટ કામ બાકીના 60 પ્રોડક્ટ માટે બિલ ઓફ મટીરિયલ સેટ કરવા પડશે. એ વાલા છોકરાને કામ આપી દીધું. મેં કીધું ભાઈ તું બેઠો શું કરી રાખજે, હવે બિલ ઓફ મટીરિયલ સેટ કરી નાખજે. એ આવ્યો 2 દિવસમાં, એ કે આ લેપટોપ કે આ બધું થઈ ગયું છે. મેં કીધું હવે પહેલું કામ આપણે એ કરીએ, નેક્સ્ટ પ્રોસિજર કરતાં પહેલાં આપણે તારું બિલ ઓફ મટીરિયલ ટેલીનું તારા એક્સેલના ડેટા હારે ચેક કરી લઈ. કારણ કે જો અહીંયા ભૂલ થાય તો આગળ બધાય ભૂલ રહે. અને મારો એવો નેચર છે કે સાહેબ એક પ્રોસેસ પૂરી કરતી જવાની અને ત્યારે ને ત્યારે એને ઓડિટ કરતું જવાનું. એટલે ટૂંકમાં તમને લાસ્ટમાં કોઈ મેન્ટલી પ્રેશર સેટ જ ન થાય. તમે સમજો વાત. અને અગેન એ એક્સપિરિયન્સથી સમજ્યા કે ભાઈ ટૂંકમાં જીકમજી કરીને ગમે એટલી ઉતાવળ હોય તમે સાહેબ સ્પીડમાં એન્ટ્રી કરી નાખો ને પછી છેલ્લે ગોતવા જાવ તો ન મળે. તો એન્ટ્રી કરવામાં 2 દી થયા હોય ને ગોતવામાં 5 દી થાય. એના કરતાં બેટર ઓપ્શન કે હારે જ કરતા જાવ તમે પ્રોસેસ. પણ અગેન એને એ બધો ડેટા સેટ કરી નાખ્યો, અમે ચેક કરી નાખ્યો, બધું ઓકે છે. એટલે સાહેબ બિલ ઓફ મટીરિયલ ઓલરેડી શું થઈ ગયું છે? સેટ થઈ ગયું છે. મને કે હવે નેક્સ્ટ સ્ટેપ કયું? બધું નેક્સ્ટ સ્ટેપ એ છે કે આપણે આ થિયરિકલ નથી સમજતા, આપણે આને તારી ફર્મમાં પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવું છે. પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવું છે તો તારો આજની તારીખે કેટલો સ્ટોક પડ્યો છે એ મારે ડેટા જોશે. ભાઈ સમજાણું? અત્યારેની પાસે માની લો બટેટા પડ્યા છે 40,000 કિલો. આ હું રિયલ ફિગર બોલું છું. મેં કીધું બટેટા કેટલા? મને કે 40,000 કિલો હશે. એ કે 40 ટન બટેટા છે. એ કે તો મેં કીધું આટલા બધા બટેટા રાખો ક્યાં? મેં કીધું હા, મને કે કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ. એ કે સિમ્પલ. તો વિચારો કેવડો સ્ટોક.
બીજું અહીંયા વાતચીત કરવામાં આપણને હળવું લાગે, બાકી તમે એના સ્ટોરરૂમમાં જાઓ તો તમે ગાંડા થઈ જાઓ. તમને એમ કહું ભાઈ મરચું ગોતી આવો તો તમને હાન લગી મરચું મળે નહીં. ઇઝી પ્રોસેસ છે ને. તો મોટી ફોર્મ છે સાહેબ, તમે સમજો. તો સાહેબ ઘણી બધી વસ્તુ તો મેં કીધું મારે ફિઝિકલ સ્ટોક જોઈ છે અને આજની તારીખનો જોઈ છે, કારણ કે આ કોઈ નવી ફોર્મ નથી. આ ફોર્મ ઓલરેડી કેવી હતી, જૂની રનિંગ ફોર્મ છે. તો મારે એનો રેગ્યુલર સ્ટોક મેનેજ કરવો હોય તો આજની તારીખે શું પોઝિશન છે તો મને ખબર હોવી જોઈએ ને. તો મેં કીધું મારે સ્ટોક જોઈ છે ને એક્ઝેક્ટ. મેં કીધું મરચું 3 કિલો 700 ગ્રામ હોય તો 3 કિલો 700 ગ્રામ હોય, એમાં પછી રાઉન્ડ કરીને 4 નથી કરવાના. 3 કિલો 700 ગ્રામ કે 734 ગ્રામ હોય તો એ 34.34 છે, તારે મને શું કરવાના કહેવાના. મને કે સાહેબ થઈ જશે એ કે મને ટાઈમ આપો. એ કે મારે બુધવારે કે રજા હોય, એ કે મંગળવારે રજા રાખી દઈશ કે. અને પ્રેક્ટિકલી મંગળ અને બુધ 2 દિવસમાં હું બધી પ્રોડક્ટનો ફિઝિકલ સ્ટોક તમને કાઉન્ટ કરીને આપીશ. મેં કીધું ડન. સાહેબ એણે એની ફેક્ટરીની અંદર અલગ અલગ ટીમ બનાવી નાખી. તમે સમજો વસ્તુ આખી. એણે શું કરી નાખ્યું તો કે સાહેબ અલગ અલગ 10 ટીમ બનાવી નાખી. 10 ટીમને કહી દીધું કે ભાઈ તમારે ટોટલ 600 પ્રોડક્ટ હોય તો એક ટીમને ખાલી કેટલી પ્રોડક્ટ સેટ કરવાની, તો કે 60 પ્રોડક્ટ. તો 60 પ્રોડક્ટનું લિસ્ટ એકને આપી દીધું, બીજી ટીમને 60નું લિસ્ટ આપી દીધું. એ લોકોએ ખાલી એ 60 પ્રોડક્ટનો જ શું કરવાનો સ્ટોક લેવાનો. એને હાટું થઈને વજન કાંટા લઈ આવ્યા. ઓકે, પાછો જૂનો જે માલ પડ્યો છે એ માલ ચેન્જ કરવા માટે એને પેકિંગ માટે નવા કોથળિયું ને એ બધું લઈ આવ્યા. અને સાથે સાથે એક વસ્તુ એણે બહુ બુદ્ધિવાળી કરી, જે મેં એને નહોતું કીધું તો એણે કરી છે. અમુક માલ એ ક્યાં બગડી ગયો હતો, જેમ કે મરચાનો પાવડર હોય તો એમાં ધનેડા થઈ ગયા હતા, તો એ બધો માલ એણે કાઢી નાખ્યો. કાં તો કે હવે એને સ્ટોકમાં કન્સિડર કરવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે તમે પ્રેક્ટિકલ તો એનો યુઝ કરી નથી શકવાના, સિમ્પલ. તો એણે સાહેબ બધો સ્ટોક કેલ્ક્યુલેટ કરી નાખ્યો, નવેસરથી પેકિંગ કરી નાખ્યું અને એ આખું રો મટીરિયલનું લિસ્ટ લઈને આવ્યો મારી પાસે. મને કે 600 આઈટમ આટલા કેસમાં પડી છે. ફોર એક્ઝામ્પલ, બટેટાની પાસે 40,000 કિલો પડ્યા છે. એ જ રીતે ટમેટાનો પાવડર એની પાસે 5 કિલો પડ્યો છે, મરચાનો પાવડર એની પાસે 3 કિલો પડ્યો છે, મીઠું એની પાસે 2 કિલો પડ્યું છે. તો એવી રીતે અલગ અલગ જગ્યાએથી એને શું કરી નાખ્યું સાહેબ, સ્ટોક સેટ કરીને રાખ્યો. હવે બિલ ઓફ મટીરિયલ તો મેં સેટ કર્યું જ છે. હવે માની લો કે સાહેબ ટમેટો વેફર બનાવી છે, હવે એની અંદર બટેટા જોઈ છે 200 કિલો. તો તમે સમજી શક્યા કે ભાઈ 200 કિલો બટેટા તો છે આપણી પાસે. હવે એમાં ટમેટાનો પાવડર સાહેબ એક ઘાણવાની અંદર જોઈ છે 2 કિલો. હવે આપણી પાસે સ્ટોકમાં કેટલો છે 5 કિલો. એને 3 ઘાણવા નીકળશે? નહીં નીકળે. તમે સમજી ગયા ને વસ્તુ આખી ડન. ઓકે, મીઠું જોઈએ ને 500 ગ્રામ તો નીકળશે. તમે સમજ્યા વસ્તુ આખી. ઓકે, મરચું જોઈ છે એને 1 કિલો તો નીકળશે, વાંધો નથી. પણ ટમેટાનો પાવડર તો શું થવાનો એને ઘટવાનો. તો સાહેબ એ બધી વસ્તુઓ ક્યારે સેટ થાય? જો બિલ ઓફ મટીરિયલ સેટ કરીને બેઠા હોય અને ફિઝિકલી રિયલ સ્ટોક તમારી પાસે હોય તો સેટ થશે. હવે હજી તો અમે ખાલી જો સેટઅપ જ કર્યું, અમે હજી એકઈ કામ એન્ટ્રી લેવલનું કર્યું જ નથી. ડન. હવે એ બધો સ્ટોક લઈ આવ્યો. હવે ફાઇનલી સાહેબ એ બધો સ્ટોક અમે સોફ્ટવેરમાં અપડેટ કરી નાખ્યો. મતલબ જે 600 આઈટમના નામ લખેલા છે ને એના અલ્ટરમાં જઈ, અલ્ટરેશન એટલે સુધારો કરવો. કારણ કે જ્યારે અમે આઈટમ બનાવી હતી ત્યારે તો અમે ઓપનિંગ સ્ટોક નાખ્યો જ નહોતો, કારણ કે ત્યારે તો ખબર જ નહોતી કે આમાં ઓપનિંગ સ્ટોક કેટલો છે. પણ હવે ખબર પડી ગઈ. તો હવે નવી પાછી 600 આઈટમ બનાવવાની નથી હો, ઓલરેડી એની બનેલી આઈટમ છે, એમાં અલ્ટરમાં જઈને તમે ઓપનિંગ સ્ટોક સેટ કરી નાખો. અમે 600 આઈટમનો ઓપનિંગ સ્ટોક નાખી દીધો. ભાઈ ક્લિયર છે? ઓકે, હવે ફાઇનલ ફોર્મેશન શું આવ્યું તો કે સાહેબ ઓપનિંગ સ્ટોક બધાનો રો મટીરિયલનો આવી ગયો. ફિનિશ પ્રોડક્ટ માની લો કે બધી 0 છે. ભાઈ સમજી ગયા તમે મસ્ત? ફિનિશ પ્રોડક્ટ માની લો કે બધી 0 છે, કારણ કે ફેક્ટરીમાંથી ઓલરેડી શું થઈ ગયું હોય સાહેબ, એ શોરૂમ ઉપર કે ગોડાઉન ઉપર વહી ગઈ છે. તો પ્રેક્ટિકલી ફેક્ટરીમાં રો મટીરિયલ જ છે, હવે કાંઈ બીજું છે નહીં. એ તો રોજે રોજ બનતું જાય, એ લોકો પોતે શું કરતા જાય, ગોડાઉનમાં ટ્રાન્સફર નાખતા જાય. તો અત્યારે મારા માટે આ પોઝિશન છે. મને કે હવે શું કરવાનું? મેં કીધું હવે માની લે કે તારે આજની તારીખે શું બનાવવું છે ડિસાઈડ કર. કારણ કે ધર્મેશભાઈ મારે માની લો કે ટોમેટો વેફર બનાવી છે. મેં કીધું ઓકે. તો હવે પ્રેક્ટિકલી જો થોડુંક અમે આઉટ ઓફ વે જઈને કામ કરીએ છીએ, ટેલીમાં એક પ્રોડક્શનની એન્ટ્રી થાય. હવે પ્રોડક્શનની એન્ટ્રી પ્રોડક્શન થઈ ગયા પછી થાય, મતલબ કે દિવસ પૂરો થઈ ગયા પછી થાય. હવે અહીંયા હું એની પાસે શું કરાવું છું? પ્રોડક્શનની એન્ટ્રી દિવસ શરૂ થાય છે ત્યારે કરાવું છું. હવે કરાવું છું તો શું થશે તમે અમુક જણા સમજી ગયા આની અંદર. ઓકે, એક્ઝામ્પલ માની લો કે મેં કીધું 8 વાગે તે કારખાનું ખોલ્યું અને તે ડિસાઇડ કર્યું કે ભાઈ આજે મારે 3 ઘાણવા છે ને ઉતારવા છે ટોમેટો વેફરના. તો તારે છે ને ટેલીની અંદર ટેલી ચાલુ કરવાનું. દેન આફ્ટર પ્રોડક્શનની એક એન્ટ્રી માટેનું ઓપ્શન છે, મેન્યુફેક્ચરિંગ એન્ટ્રી માટેનું એક ઓપ્શન છે. તો તમે જ્યારે ટેલી શીખશો ત્યારે ડિટેલ્સમાં આપણે સમજશું, પણ એમાં તારે જવાનું. હવે તમે એ પ્રોડક્શનની એન્ટ્રીમાં જાઓ ને એટલે તમને પૂછે કે ભાઈ કઈ પ્રોડક્ટનું પ્રોડક્શન કર્યું. હવે એકચ્યુઅલી કર્યું નથી, કરશું આપણે અહીંયા નાખી દો. તો પ્રોડક્ટનું નામ શું લખી નાખ્યું આપણે? ટોમેટો વેફર. હવે ટોમેટો વેફર લખી અને બાજુમાં તમને પૂછશે કે ભાઈ કેટલા કિલોનું પ્રોડક્શન કર્યું. કેટલા લખું? 1050. અહીંયા 1050 લખવાના, કારણ કે આપણે 3 ઘાણમાં ઈ ઉતારવા છે. તમે સમજી ગયા? 350 ન કરતા પાછા. તો આપણે કેટલા કરશું? 1050. હવે 1050 કિલોનું પ્રોડક્શન કરવા માટેનું હું એને કમાન્ડ આપીશ એટલે ટેલી શું કરશે તો કે 1050 કિલોની અંદર જેટલું રો મટીરિયલ છે એટલું એ
બાદ કરી નાખશે, માઇનસ કરી નાખશે. હવે બીજું ટેલીમાં બુદ્ધિ નથી, એ તો માઇનસ કરી જ નાખે, તમે સમજો વાતને. ડન. પણ અહીંયા થાય શું તો કે સાહેબ એ વસ્તુ થઈ ગયા પછી એણે શું કરવાનું તો કે હવે એણે સ્ટોક પત્રક ઓપન કરવાનું. રિપીટ, એને શું કરવાનું? સ્ટોક પત્રક. હવે મને જવાબ આપજો, જો સમજાઈ છો તો જવાબ આપી શકશો. ઓકે, એણે સ્ટોક પત્રક ઓપન કર્યું અને હવે સ્ટોક પત્રકમાં પોતે જોવે છે કે ભાઈ બટેટાનો સ્ટોક કેટલો છે. હાલો કેટલો છે? કેટલો હશે? 39,800. સુપર ભાઈ, સમજી ગયા તમે શું આખી? તો બટેટાનો સ્ટોક કેટલો હશે? 39,800. ઓકે, એ જ રીતે માની લો કે ટમેટાનો પાવડર, તો હવે એનો સ્ટોક કેટલો હશે? કેટલો હશે? -1 કિલો. કાં તો કે સાહેબ આપણે તો એક લોટમાં 2 કિલો જોતું હતું અને ખરેખર સ્ટોકમાં કેટલું હતું? 5 કિલો હતું. તો હવે 3 લોટ તમે કરો તો 6 કિલો માઇનસ થઈ જાય. તો ટેલી શું કરે સાહેબ? 5 કિલોમાંથી 6 કિલો માઇનસ કરે કે -1 કિલો. હા, રેડી, એ તો થઈ ગયા. પણ આપણે તો સમજી શકીએ કે જે સ્ટોક માઇનસમાં ગયો છે એનો બેઝિક મતલબ એવો થાય કે હવે એ પ્રોડક્ટ ઘટે છે. બહુ સિમ્પલ લોજિક છે, આમાં કોઈ તમારે સાઇન થીટા કોસ થીટા નથી. તમે સમજી ગયા? જે પ્રોડક્ટનો સ્ટોક માઇનસમાં ગયો એ પ્રોડક્ટ હવે શું થશે સાહેબ? ઘટશે. તો એનો મતલબ કે તમારી પ્રોડક્ટ છે એ કમ્પ્લીટ નથી થવાની. સિમ્પલ વસ્તુ છે. અને બીજું, અમારે પાછું સોફ્ટવેરમાં સ્ટોક પત્રક ખોલો ને તો એક એવું શોર્ટકટ બટન એ છે કે જેમાં તમે નેગેટિવ સ્ટોક જ જોઈ શકો. 600 પ્રોડક્ટ હોય તો બધી પ્રોડક્ટ આમ જોવાનો બે. તમે એને કહી દો ને કે ખાલી નેગેટિવ સ્ટોક હોય ને એટલી ડિટેલ્સ દેખાડે, તો એમાં ઓલું ટોમેટો પાવડરનો સ્ટોક આવી જશે. ભાઈ તમે સમજી ગયા છો આખી? તો આપણને ખ્યાલ આવે કે ઓકે આ પ્રોડક્ટ એવી છે કે જેનો સ્ટોક ઘટશે અને આટલો ઘટશે. પછી મેં નહીં કીધું, મેં કીધું ભાઈ જો 2 ગાણવા લગી તો વાંધો નહીં આવે તારે, 3જો ગાણું તારે થાય ત્યાં લગીમાં જો તું ટમેટાનો પાવડર મેનેજ કરી શક તો પ્રોડક્શન ચાલુ કરાવી દે. એટલે ઓલા 2 બને ત્યાં લગીમાં શું થઈ જાય? ઓલો પાવડર આવી જાય અને 3જું બની જાય. મને કે સાહેબ એ પોસિબલ નથી. મેં કીધું કેમ? મને કે અમારે દરેક પ્રોડક્ટ પરચેસ કરવા માટેના સપ્લાયર ફિક્સ હોય. એવું નથી કે બાજુની કરિયાણાની દુકાનેથી હું કરી આવ્યા, લઈ આવ્યા. હવે અમારે એને ઓર્ડર દેવાનો એક પ્રોસિજર છે ટૂંકમાં. એનો પીઓ જનરેટ થાય, પરચેસ ઓર્ડર જનરેટ થાય, એ ઓર્ડર અમે એને સેન્ડ કરીએ. ધેન આફ્ટર એ ઓર્ડર કન્ફર્મ કરે, ધેન આફ્ટર એ પ્રોડક્ટ અમારા માટે સ્પેશિયલી બનાવે. પછી બનાવ્યા પછી આ ખાદ્ય પદાર્થ છે તો આમાં બેચ નંબર ને એ બધી વસ્તુઓ મેન્શન થતી હોય. તો એ બેચમાં માની લો કે 2 લોટમાં બની, એટલે કે 2 બેચમાં બની પ્રોડક્ટ, તો એ 2 લોટમાંથી એ લોકો સેમ્પલ લેશે. એ સેમ્પલ લીધા પછી ઇન વિટ્રો લેબોરેટરીની અંદર એનું લેબોરેટરી ટેસ્ટ કરાવવા જશે અને એ ટેસ્ટ રિપોર્ટ પણ એણે માલની સાથે બિલની સાથે અમને મોકલવાનો. પ્રેક્ટિકલી કે આ પ્રોસેસ એક દીમાં તો પોસિબલ જ નથી સાહેબ કે. મેં કીધું રેડી. અને એ કે એમાં ક્યાંય ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ચાલે જ નહીં. ઓકે, આપણે ઘરે સાહેબ તમે સમજો મરચું પૂરું થઈ ગયું તો આપણે માર્કેટમાંથી બીજું મરચું લઈ આવીએ. ઘરે ખાલી શું કે થોડુંક તીખું લાગે છે. હા, આપણને એમ થાય કે ભાઈ નાખ્યું તું તો હરખું જ. પણ હવે આપણે ઘરે યુઝ કરતા હતા એ કાશ્મીરી મરચું હતું, ઓલું કંઈક અલગ મરચું હતું. તો શક્ય છે કે સાહેબ મરચું અલગ થઈ જાય છે તો એ સેમ ક્વોન્ટિટીમાં ટેસ્ટ ફરી જાય છે. એ કે અમારે એ વસ્તુ ન થાય એના માટે થઈને એક ફિક્સ સપ્લાયર છે, ફિક્સ સિસ્ટમ છે, લેબોરેટરી ટેસ્ટ થશે, એ બધી પ્રક્રિયામાંથી પાસ થવું પડશે. એ કે બધું ઓકે, નો પ્રોબ્લેમ. તો હવે સાહેબ અહીંયા પ્રેક્ટિકલી તો સાહેબ ટોમેટો વેફર આજના દિવસે બની શકે એમ નથી. બીજું સાહેબ એકચ્યુઅલી તો પ્રોડક્શન ક્યારે નીકળવાનું છે? રાત્રે, ટૂંકમાં દિવસ પૂરો થઈ ગયા પછી. પણ અહીંયા અમને ક્યારે ખબર પડી ગઈ? સવારે 8 વાગે જ ખબર પડી ગઈ. કાં તો કે સાહેબ અમે ટેલીમાં એન્ટ્રી કરીને બેઠા છીએ. મને કે હવે શું કરવાનું? મેં કીધું હવે છે ને તારી જે થયેલી એન્ટ્રી છે ને એને ડિલીટ મારી દે. એને શું કરી નાખ? એને ડિલીટ કરી દે. હવે એણે એન્ટ્રી ડિલીટ કરી નાખે તો એ ડિલીટ કરે તો શું થાય? તમે સમજી ગયા? જે બનતું એમ લોજિકલી જોવો તો અંડું થઈ ગયું. ઓકે, હવે બટેટાનો સ્ટોક કેટલો થઈ ગયો? 40 ટન થઈ ગયો. તમે સમજી ગયા ને? ટમેટાનો પાવડર કેટલો થઈ ગયો? 5 કિલો થઈ ગયો. પાછું જેમ હતું એમ થઈ ગયું. મેં કીધું હવે બીજી પ્રોડક્ટ નાખવી. કીધું ટમેટાનો પાવડર તો નથી તો ટમેટાની વેફર તો નહીં બને. હવે માની લો કે બીજી પ્રોડક્ટ નાખી, ફોર એક્ઝામ્પલ સોલ્ટેડ વેફર. હવે સોલ્ટેડ વેફર કેટલી બનાવી? 1050 કિલો. હવે 1050 કિલો જેટલી એને બનાવી ટૂંકમાં તો તરત એમાં જેટલું રો મટીરિયલ એટલું એ રો મટીરિયલનું લિસ્ટ આવી ગયું. તમે જેવી એન્ટર મારશો ને એટલે એન્ટ્રી થઈ જશે. એક જ વસ્તુ થાય કે ભાઈ એ 1050 કિલો સોલ્ટેડ વેફરનો ફિનિશ ગુડ્સનો સ્ટોક વધી જશે અને એમાં જેટલું રો મટીરિયલ છે એનો સ્ટોક ઘટી જશે. હવે આને પાછું શું કરવાનું? તો કે અગેન સ્ટોક પત્રક ખોલવાનું. હવે તરત જ સ્ટોક પત્રક ઓપન કરશે અને એમાં નેગેટિવ સ્ટોક જોશે. હવે માની લો કે નેગેટિવ સ્ટોક નથી તો શું કરવાનું? સુપરવાઇઝરને બોલાવવાનું કે ભાઈ 3 ગાણવા સોલ્ટેડ વેફરના ચાલુ કરી દે બનાવવાના. ડન. અને હું ધુરંધર જોઈને આવું છું એને કહી. હા, ઇઝી પ્રોસેસ છે, નીકળી જ જા. મેં કીધું કોઈ ટેન્શન જ નથી. હવે સુપરવાઇઝર એમ પૂછે કે સાહેબ બીજા ગાણવામાં કે ત્રીજા ગાણવામાં સ્ટોક ઘટશે તો કઈ પ્રોડક્ટ બનાવવાની? તો એને કંઈ લેખિત ગેરંટી નહીં ઘટે. હા ભાઈ, સમજાણી વાત આખી? ઓકે, હવે આ પ્રોસેસ જો ફ્લોલેસ કરવી છે તો અમુક ડિસિપ્લિન તમારે મેન્ટેન કરવી પડશે. જો તમે સમજી શક્યા હોય તો કહું તમને. જેમ કે જેવી ખરીદી થાય, જેવી
ખરીદી થાય, એ પરચેઝની એન્ટ્રી તાત્કાલિક કરી નાખવાની સાહેબ, તો જ સ્ટોક વધશે ને. હવે તમે પરચેસ થયેલું છે, ટોમેટો પાવડર 10 કિલો લઈને બેઠા હો, પણ એની પરચેઝના બિલની એન્ટ્રી જ નથી કરી, તો કોમ્પ્યુટર તો તમને એમ જ કહે કે ભાઈ 5 કિલો છે, અને તો ના પાડી દે કે ભાઈ આજે આ પ્રોડક્શન નહીં નીકળે, જ્યારે ખરેખર નીકળી શકે એમ છે. તો પરચેસ શું થવું જોઈએ સાહેબ? ટાઈમ ટુ ટાઈમ એન્ટર થવું જોઈએ. અને આ લાઈવ પ્રોસેસ તમે સમજો, જો ઇન્વેન્ટરી મેન્ટેન કરવી છે એને મેનેજમેન્ટમાં ઉપયોગ કરવો છે, તો એક વસ્તુ મગજમાં રાખજો, મેનેજમેન્ટમાં ઉપયોગ કરવો છે તો એક વસ્તુ મગજમાં રાખજો કે સાહેબ પરચેસ થાય એ ભેગી જ એન્ટ્રી થવી જોઈએ, અને કોમ્પ્યુટરમાં પણ સ્ટોક શું કરી દેવાનો તમારે પ્લસ કરી દેવાનો, અને એ જ રીતે જેવું વેચાણ થશે તરત જ સેલ્સની એન્ટ્રી કરવાની અને કોમ્પ્યુટરમાંથી સ્ટોક માઇનસ કરી નાખવાનો. તમે ગઈકાલે ચેક કરો, આપણે સાહેબ જ્યારે વાત કરતા હતા ઓલા વિકાસ મેડિકલ સ્ટોરની, તો સાંજે 5 વાગ્યાથી ખરીદી ચાલુ થતી હતી, તો મારે અહીંયા 5 વાગે જઈને બેસી જવું પડતું હતું ને, અને હું શું કરતો હતો સાહેબ? તરત જ એન્ટ્રી મારતો જતો હતો. તમે સમજી ગયા વસ્તુ આખી. અને બીજું વેચાણમાં તો અમે સિસ્ટમ જ એવી બનાવી છે કે સાહેબ વેચાણના બિલ જ એમાંથી બને, ટેલીમાંથી, સોફ્ટવેરમાંથી બને. તો જેવું સેલ્સનું બિલ બનશે તરત જ સ્ટોક શું થઈ જાય, અમારો લાઈવ જ માઇનસ થઈ જશે. હા, માની લો ક્યારેક લાઇટ નથી તો કોમ્પ્યુટર અટકું છે, મેન્યુઅલ બિલ બનાવવું પડે ને સાહેબ, તો સ્પષ્ટ સૂચના હોય સેલ્સમેનને કે ભાઈ જેવી લાઇટ આવે કોમ્પ્યુટર રિપેર થઈ જાય, એટલે જેટલા મેન્યુઅલ બિલ બન્યા હોય ને બધા હું કરી નાખી દે સાહેબ, ચોપડે ચડાવી નાખજે, નહીં તો મારો રીઓર્ડર લેવલ સેટ નહીં થાય, મારો પીઓ ખોટો બનશે. તો સાહેબ તમારે જો ઇન્વેન્ટરીનો પ્રોપર યુઝ કરવો છે તો અહીંયા લાઈવ એન્ટ્રી હાલશે. અહીંયા તમે એમ કહો મહિના દીની એકારે બધી ખરીદી નાખી દઉં, એકારે વેચાણ નાખી દઉં, તો હું બેટર કે ભાઈ નો મેન્ટેન કરો સ્ટોક, કારણ કે એનો કાંઈ ફાયદો જ નથી સાહેબ. એક તો તમે શરદીની દવા ખાઓ, બહાર નીકળીને તમે દવા પાછા થમ્સઅપ આરે પીવો, ભાઈ કે મટતી નથી ડોહી, હા નો જ મટે ને, હા રેડી. તો ઇઝી પ્રોસેસ. હા, ઘણા તો શરદીની દવા તરીકે કોઈક અલગ જ દવા રાખે છે વ્યવસ્થિત રીતે, હા, જે ગુજરાતમાં બેન છે વ્યવસ્થિત. બીજું આપણે મોબાઈલનો યુઝ મનાઈ જાવ પ્રેક્ટિકલી, આજે વાત કરી લે પછી કાલથી નહીં યુઝ કરવા દઉં, બરાબર ને? ડન. તો ઇઝી પ્રક્રિયા, ડન. અહીંયા એક તો રેકોર્ડિંગ હાલતું, મારે રેકોર્ડિંગમાં ખીજાવું તમને અઘરી સિસ્ટમ છે, હા. તો ઇઝી પ્રોસેસ, પણ ઓકે આપણે જે મૂળ વાત હાલતી હતી આને ડબલ રેકોર્ડિંગ હાલે, તમને નહીં ખબર હોય તમારું ઉતરે. હા, આ રહ્યો કેમેરો પાછળ ખેલ કર્યા તો ગયા, સમજી લેજો તમે. રેડી. પણ ઓકે આપણે જે મૂળ વાત હતી ડન. ક્યાં હતા તો કે સાહેબ તમારે પરચેઝની સેલ્સની લાઈવ એન્ટ્રી કરવી પડશે. તમે કીધું જેવું પરચેસ રો મટીરિયલનું થાય એની એન્ટ્રી કરી નાખે સ્ટોક વધી જશે, જેવું સેલ્સ થાય અથવા તો ગોડાઉનમાં તમારો માલ ટ્રાન્સફર થાય ત્યારે ટ્રાન્સફરની એન્ટ્રી કરી નાખે ફિનિશ ગુડનો સ્ટોક ઘટી જશે. તો લાઈવ સ્ટોક હશે તો સાહેબ આ વસ્તુ મેનેજ થશે. મને કે ડન. પછી મેં એને કીધું ભાઈ હવે તું આ વસ્તુને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કર, અને ઇમ્પ્લિમેન્ટ કરતાં કાંઈ તકલીફ થાય તો મને કહેજે, કારણ કે અમે આ થિયરિકલ સેટ કર્યું છે અમારા વિઝ્યુલાઇઝેશનથી. એકચ્યુઅલમાં એ કામ કરે છે કે નહીં એ ચેક કરવું પડશે ને. ડન. 10-15 દિવસ પછી આવ્યો, મને કે સાહેબ સિસ્ટમ આપણી પ્રોપર કામ કરે છે, પણ એક બીજી તકલીફ ચાલુ થઈ ગઈ. મેં કીધું શું? મને કે રોજ સોલ્ટેડ વેફર જ બને છે, રોજ સોલ્ટેડ વેફર જ બને છે કે. ડન. તો મેં કીધું ભાઈ રોજ સોલ્ટેડ વેફર બને છે એનો મતલબ એમ કે તારે જે પ્રોડક્ટ બનાવી છે એનો રો મટીરિયલ તારી પાસે ઘટે છે, તો તારે ખરેખર સ્ટોક પત્રક જોઈને શું કરી લેવું જોઈએ? રો મટીરિયલ પરચેસ કરી લેવું જોઈએ ને. મને કે સાહેબ 660 આઈટમ છે એ કે, અને પાછું દરેક આઈટમ કોમનલી યુઝ થતી હોય. જેમ કે હું તમને કહું ભાઈ આજે બપોર રસોઈ કરવી છે તો ટમેટા કેટલા લઈ આવું? તમે કે 2 કિલો લઈ આવશો તો હાલશે. હવે લોચો એ થઈ ગયો સાહેબ કે સાહેબ ટમેટાનું શાકઈ બને, ટમેટાનું સૂપઈ બને, ટમેટા કાચાઈ ખવાય, ટમેટાની ચટણી બને. હવે મેનુમાં મેં બધા ટમેટા ઠોઈકા છે, તમે સમજી ગયા વસ્તુ આખી. તો આવા કેસમાં તમે કહો 5 કિલો ઘટે. કહેવાનો તાત્પર્ય હું છે તમે સમજો કે સાહેબ જ્યારે કોમન યુઝ થતો હોય ત્યારે કે સાહેબ આ સ્ટોક મેન્ટેન કરવો ને એ અમારા માટે માથાનો દુખાવો છે એ કે સિમ્પલ. તો કે આનું કાંઈ સોલ્યુશન કરી? મેં કીધું હા, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય જ. પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમનું સોલ્યુશન ન મળે એ પ્રોબ્લેમ છે. હા ડન. તો ઇઝી. તો મને કે આનું શું સોલ્યુશન? મેં કીધું આનું એ સોલ્યુશન કે આપણે જેમાં મેડિકલ સ્ટોર્સની અંદર જે દવા પૂરી થતી હતી એ પૂરી થાય એ પહેલાં જ આવી જાય એના માટે થઈને આપણે રીઓર્ડર લેવલ સેટ કર્યો હતો. તો કે આ સાહેબ કર્યો હતો. ઓકે ભાઈ રીઓર્ડર લેવલ સેટ કરવો હોય તો જો તમે થોડું ઘણું કાલ સમજ્યા હોય તો તમને અંદાજ આવી જાય કે સાહેબ કઈ પ્રોડક્ટનું કેટલું કન્ઝમ્પશન છે, એના ઉપર તમે શું કરી શકો? રીઓર્ડર લેવલ સેટ કરી શકો. ભાઈ તો સમજી ગયા છો કઈ પ્રોડક્ટનું કેટલું કન્ઝમ્પશન છે એના ઉપર રીઓર્ડર લેવલ સેટ થાય. જેમ કે આપણે ગઈકાલે વાત કરતા હતા કે રેન્ટેક D250 છે, આખા વર્ષમાં 3650 ટીકડી વેચાય છે. તો સાહેબ તમે એને ડિવાઈડ બાય 365 કરો તો તમને ખબર પડે કે ભાઈ રોજનું કન્ઝમ્પશન 10 ટીકડીનું છે. તો 3 દિવસનો રીઓર્ડર લેવલ સેટ કરવો હોય તો 30 ટીકડીનો કરાય, અને 5 દિવસનો રીઓર્ડર લેવલ સેટ કરવો હોય તો 50 ટીકડીનો કરાય. તો અહીંયા સાહેબ રીઓર્ડર લેવલ સેટ કરવો છે કારણ કે મારી પ્રોડક્ટ પૂરી થઈ પહેલાં જ શું થઈ જવી જોઈએ? રિફિલ થઈ જવી જોઈએ. તો એ પર્ટિક્યુલર રો મટીરિયલનું કન્ઝમ્પશન કેટલું થશે એ તો મને ખબર હોવી જોઈએ ને. હવે અહીંયા તમે થોડું સમજો વાત. અહીંયા લોચો શું થાય સાહેબ કે સાહેબ એની જે 60 પ્રોડક્ટ બને છે એ 60 પ્રોડક્ટનું સરખું જ વેચાણ થતું હોય એવું જરૂરી નથી.
કોઈ પ્રોડક્ટનું વધારે વેચાણ થતું હોય, કોઈ પ્રોડક્ટનું ઓછું વેચાણ થતું હોય. હવે બીજું, જો ફિનિશ પ્રોડક્ટ કેટલી ઉપડે છે માર્કેટમાં એ ખબર હોય તો એના બેઝ ઉપર તમે રો મટીરિયલ કેટલો યુઝ થશે એ નક્કી કરી શકો. તો હવે પહેલાં તમારે એના ઉપર ફોકસ કરવું પડશે કે ફિનિશ પ્રોડક્ટ એની કેટલી જાય છે. તો મેં કીધું તારે આખા મહિના દરમિયાન ટોટલ કેટલો માલ વેચાય. મને કહે સાહેબ પ્રેક્ટિકલી 30,000 કિલો, કેમ કે રોજનું 1000 કિલો બનતું હોય. મેં કીધું ભાઈ 30,000 કિલોમાં તારી જે આ બધી પ્રોડક્ટ છે એ સરખી વેચાય. મને કે સાહેબ એ તો પોસિબલ જ નથી ને, કે અમુક પ્રોડક્ટ વધારે વેચાય, અમુક ઓછી વેચાય, બીજું અમુક તો સિઝનલ હોય. મેં કીધું ઓકે. તો મેં કીધું તારી પાસે કોઈ એવું લિસ્ટ ખરી કે તારી કઈ પ્રોડક્ટની કેટલી ડિમાન્ડ છે. જો સાહેબ મેન્યુફેક્ચરિંગની અંદર ડિમાન્ડ અને સપ્લાય સેટ કરવું અને મેચ કરવું એ મોસ્ટ આઈએમપી છે. જે નથી વેચાતી પ્રોડક્ટ એનું તમે મેન્યુફેક્ચરિંગ કરીને બેઠા અને જેની માર્કેટમાં ડિમાન્ડ છે એ પ્રોડક્ટ જ નથી બનાવી તો સાહેબ તમારો ધંધો લોસમાં જ જવાનો છે. તો ડિમાન્ડ સપ્લાયને શું કરવું પડશે, તમારે સેટ કરવું પડશે અને એના તમારે પૂર્વાનુમાન, એનો અંદાજ મારવો પડશે. સિમ્પલ. તો મેં કીધું અહીંયા તારી પાસે આનું કાંઈ લિસ્ટ છે? મને કે છે સાહેબ. અને તમને એ કે મજાની વાત કરું કે ફેક્ટરી બનાવી નહીં, કે એ પહેલાં જ આ ડિમાન્ડ સપ્લાયનું લિસ્ટ તૈયાર કરી નાખ્યું હતું. મેં કીધું ભાઈ ફેક્ટરી બનાવ્યા પહેલાં તને કેમ ખબર પડે કે માર્કેટમાં કઈ પ્રોડક્ટની કેટલી ડિમાન્ડ છે? મને કે બાલાજી વેફર્સમાં 2 વર્ષ સેલ્સ મેનેજર તરીકે નોકરીએ લાગ્યો હતો સાહેબ. કે સાહેબ માણસો કેવું ડેડિકેશનથી કામ કરે છે, તમે સમજો વસ્તુ આખી પ્રોજેક્ટ બનાવો. હજી ફેક્ટરી 2 વર્ષ પછી નાખવાની વાત છે. વરદી તો ફેક્ટરીનું એનું કામકાજ આવેલું અને એને 2 વર્ષ લગી સાહેબ ખાલી ક્યાં કામ કર્યું? બાલાજી વેફર્સમાં. અને એ સેના કેવી રીતે કામ કર્યું? સેલ્સ મેનેજર તરીકે. હા. તો એ કે મને ખબર છે કે કઈ પ્રોડક્ટની કેટલી ડિમાન્ડ છે. એ કે સિમ્પલ. મેં કીધું તમારી જે પ્રોડક્ટ છે એના બેઝ ઉપર તું વાત કર. મેં કીધું મેં કે સાહેબ નોર્મલી અમારી જે પ્રોડક્ટ છે એમાં 50% સોલ્ટેડ વેફર તમે કેલ્ક્યુલેટ કરી લો. મતલબ ઓલમોસ્ટ 15,000 કિલો તો શું થાય છે? સોલ્ટેડ વેફર વેચાય છે. સૌથી મોટું માર્કેટ અમારું સોલ્ટેડ વેફરનું છે. એ જ રીતે સાહેબ માની લો કે 2,000 કિલો છે એ ક્રીમ ઓનિયન વેચાય છે, 3,000 કિલો છે એ ટમેટાની વેફર વેચાય છે, 1,000 કિલો છે સિંગના ભજીયા વેચાય છે. તો એ કે એ અલગ અલગ ડિમાન્ડ છે ટૂંકમાં. એનું લિસ્ટ મારી પાસે છે. સિમ્પલ. ડન. પ્લસ એ કે અમુક અમારા સિઝનલ હોય, જેમ કે સિંગના ભજીયા છે તો એ આ ડિસેમ્બરમાં બહુ હાલે. હું કામ મને નથી ખબર, પણ એ જ રીતે એ કે જૂન જુલાઈમાં એ કે અમારે સેવ મમરાનું ચલણ વધી જાય ટૂંકમાં, કારણ કે છોકરાઓની નિહાળ ચાલુ થાય ને ટૂંકમાં. તો હવે આ મોટી મોટી સ્કૂલોમાં તો સાહેબ આખી અલગ જ સિસ્ટમ હાલે છે. તો એને ઘરે મમ્મીઓને મેનુ આપ્યું છે કે ભાઈ તમારે રોજ આવું શું કરી દેવાનું, બનાવી દેવાનું. હા, એક દી ચીલા પરોઠા બનાવવાના, એક દી પનીર પરોઠા બનાવવાના, એક દી ઓલા કઠોળ દેવાના, એક દી તમારે બાપ ગજબ કર નહીં. હવે ઓલી માની તો હાલત ખરાબ થઈ જાય, કારણ કે ઓલો જંગલી જેવો ઉઠતો જ ન હોય. તમે સમજો વસ્તુ આખી. હા, હવે એને 7 વાગે બસ આવે, એ પહેલાં એને ઉઠાડો, એને બ્રશ કરાવો, એ સંડાસમાં ઉઈ જાય. તમે સમજો તો અરે ઘરે ઘરે આ બધી તકલીફ પડે સાહેબ. તમે સમજો. હવે એમાં પાછી મમ્મીને એવું કરવાનું કે પનીર પરોઠા બનાવવાના. અમારે એ 5 વાગે બચાડી એવું કરતી હોય, પનીર પરોઠા બનાવતી હોય. હા, આપણે એમ થાય કે છોકરાની જવાબદારી બાપ લઈ લે. હવે બાપ લઈ લે તો ઓલો સવારથી જ બહાર ખાવાનું ચાલુ કરે, કારણ કે ઉઠતો ન હોય તો બાપા એકવાર કહે, આ બીજી વાર તો શું થાય, ફડાકું આવે. હા, ડન. અને એ તમે જોજો સાહેબ મમ્મીઓ એનો લાભ બહુ લે છે. ઓલો ઉઠતો ન હોય ને પછી કે ત્યારે પપ્પાને કહી દઈશ કે હા ઓલો ફટ કરતો ઊભો થઈ જાય. તો ઇઝી પ્રોસેસ છે. ના, એ બાપની એક ઓરા છે, એ હોવી જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. તો સિમ્પલ વસ્તુ. પણ ઓકે, આપણે જે મૂળ વાત ચાલતી હતી. હા હા, મેં કીધું કે ભાઈ અહીંયા તમારે કાંઈ ફિક્સ સિસ્ટમ ખરી? મને કે હા છે નહીં, કે અમારે કે આ રીતની સિસ્ટમ છે. કે અને એ લિસ્ટ છે મારી પાસે. બીજું, મારી વેરી ફર્સ્ટ ડેથી એવી ઈચ્છા હતી કે સાહેબ એ સિસ્ટમ મુજબ જ હું બનાવું. મતલબ કે પહેલા દિવસે મેં ટોમેટો વેફર બનાવી, પછી બીજા દિવસે મેં સોલ્ટેડ વેફર બનાવી, ત્રીજા દિવસે મેં સિંગ ભજીયા બનાવ્યા. તો મારી પાસે મેં એક ડાયરી બનાવી સાહેબ. કે ઓલી LICની ખબર તારીખવાળી ડાયરીઓ આવે, તેમાં કઈ તારીખ વાઇઝ મેં લખેલું છે કે આ પ્રોડક્ટ બનાવવાની. હવે એ બેઝ તૈયાર રાખ્યો છે, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવી ને સાહેબ, ત્યારે કે હું એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરી ન હોય કોઈ. કે અને એ વાતનો જ્યારથી ફેક્ટરી બનાવી ત્યારથી અત્યાર લગીનું મને રંજ છે. કાં તો કે એનાથી 2 વસ્તુ થાય. એક તો મારી ડિમાન્ડ મુજબ, મારી જે ઈચ્છા છે એ મુજબ પ્રોડક્શન નીકળતું નથી. પ્રોડક્શન કયું થાય છે તો કે જે રો મટીરિયલ છે એનું પ્રોડક્શન થાય છે. મારી ઈચ્છા મુજબ, ડિમાન્ડ મુજબનું પ્રોડક્શન નથી નીકળતું. અને સાથે સાથે સાહેબ મને એ રંજ છે કે સાહેબ હું ખરેખર સાંજે 6 વાગે હું થઈ જવો જોઈએ, ફ્રી થઈ જવો જોઈએ. હું 11 વાગે ઘરે નથી જઈ શકતો સાહેબ. કે સવારે ઘરે કે નીકળું ને ત્યારે છોકરાઓ નિહાળે વયા ગયા હોય, અને કે રાત્રે ઘરે પહોંચું નહીં કે ત્યાં લગીમાં છોકરા હોઈ ગયા હોય. કે હું ટાઈમ સ્પેન્ડ જ નથી કરી શકતો. બીજું ક્યાંક ફરવા ગયો હોય તો મને આનું જ ટેન્શન હોય, હું ક્યાંય બહાર ફરવા નથી જઈ શકતો. કારણ કે સાહેબ ફેક્ટરી નાખી હોય, લોનું લઈને બેઠા હોય, માથે હપ્તા ચડતા હોય, તમે બીજું કાંઈ વિચારી જ ન શકો. સિમ્પલ છે. તો મને કે હવે એવું ફીલ થાય કે આ દલદલમાં ઘૂસી ગયા. ફેક્ટરી નખાઈ ગઈ, પ્રોડક્ટ આલે છે માર્કેટની અંદર, પણ છતાંય સાહેબ એ એના ધંધાથી ખુશ નથી. એને ટેન્શન જ રહી કે યાર મને મજા નથી આવતી. મને કે આનું સોલ્યુશન, મેં કીધું છે જ ને ભાઈ, આપણી પાસે બધા સોલ્યુશન છે. મેં કીધું ડન. હા,
મને કે કેવી રીતે સેટ થઈ શકે? મેં કીધું પહેલાં તો મને હે ને તારી ઓલી ડાયરી દે. મેં કીધું હા. એટલે એણે ડાયરી દીધી મને, એમાં એણે લખેલું મસ્તીનું ટૂંકમાં કે આ તારીખે આ બનાવો, આ તારીખે આ બનાવો. અને એ સિઝનલ હતું. મેં તમને કીધું એમ, હા મોટા ભાગે તો કોમન જ રહેવાનું છે, પણ છતાં અમુક પ્રોડક્ટ છે એ સિઝનલ હતી એની. જેમ કે ચોમાસું આવે નહીં કે તો એમાં અમારે લસણિયા સેવ મમરા વધારે હાલે, કારણ કે તમે પલળ્યા હોય તો તમને કંઈક તીખું ખાવાનું મન થાય ટૂંકમાં, સિમ્પલ. તો એ કે એ બધી સાયકોલોજી છે સાહેબ. અને એ અગેન કાંઈ મેં કંઈ સાયકોલોજી ભણ્યું નથી, પણ આપણે પ્રેક્ટિકલી શું કર્યું, બાલાજી વેફર્સમાં નોકરી કરી છે, કામ કર્યું, તો મને ખબર છે બધી વસ્તુની કે ડન. અને એ બેઝ ઉપર મારું હાલે છે બધું રેડી. હવે એ ડેટા લઈ આવ્યો ને સાહેબ, એટલે મારે હવે એ જાણવું છે કે સાહેબ એનું રીઓર્ડર લેવલ કેવી રીતે સેટ કરવું. કારણ કે હવે મને છે ને પ્રોબ્લેમ પકડાણો કે રીઓર્ડર લેવલ સેટ કરવાથી પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે. ઓકે, હવે બીજી વાત કે રીઓર્ડર લેવલ ક્યારે સેટ થશે, તો કે જો એનું મને કન્ઝપ્શન ખબર હશે તો સેટ થશે. તો કન્ઝપ્શન ખબર પડી ગઈ, તો મેં કીધું એક કામ કરને, મેં કીધું આ જેટલી તારી આખા વર્ષની પ્રોડક્ટ છે એમાં જેટલો રો મટીરિયલ યુઝ થતું હોય એટલું લઈ લેવાનું. એટલે વરદી લગી તારે શું થાય, માલ બહીને જ રાખે, વાંધો જ. મને કે સાહેબ ન કરી શકાય, એક્સપાયરી. એ કે અમારે પાછું અમુક વખતે વસ્તુ એક્સપાયર થઈ જાય, પ્લસ એનું તો રો મટીરિયલ આવે છે, પણ એ કે એમાં ખરાબ થઈ જાય, ધનેડા થઈ જાય, કે અમુક જીવાત થઈ જાય. હવે પેલા ફૂડ ઇન્સ્પેક્ટર આવે એ કે, અને એ જો કે અમારી ત્યાંથી ધનેડાવાળો માલ પકડાણો એટલે એ છાપે ચડાવે વ્યવસ્થિત રીતે, અને એ બધી પ્રોબ્લેમ થાય ને. બીજું સાહેબ, હવે એ કે ફૂડ આઇટમ છે, એનો બેઝિક નેચર ધનેડાવાળો છે. હવે અમે ખરેખર એ વસ્તુનો ઉપયોગ નથી કરવાના, પણ છતાંય અમારા સ્ટોરરૂમમાંથી જો એવી આઈટમ મળી ને સાહેબ, તો એ કે આ લોકો લાઇસન્સ રદ કરી નાખે. કે તો એ કે થોડુંક અમારે ધ્યાન. મેં કીધું ઓકે, આપણે કેટલા સમય માટે સ્ટોક મેન્ટેન કરી શકાય, મેક્સિમમ કેટલો કરી શકાય? મેં કે 2 મહિનાનો. ભાઈ મેક્સિમમ કેટલો કરી શકાય? 2 મહિના. મેં કીધું ઓકે, તો હવે હે ને મેં કીધું હું એક નવી સ્ટ્રેટેજી ઉપર કામ કરું. મેં કીધું આપણે હે ને 1 મહિના સુધી માલ હાલે ને એટલો રીઓર્ડર લેવલ રાખીએ. મેં સમજી ગયા? એ પહેલાં આ 1 મહિનો મેં હું કામ સેટ કર્યો ને એ તમને કહું. મેં એક એ પ્રશ્ન પૂછ્યો, મેં તું રો મટીરિયલનો ઓર્ડર નાખ, પીઓ નાખ, તો કેટલા સમયમાં એ માલ આવે છે? સમજાય છે વાત આખી? ડન. હવે માની લો કે ભાઈ આ માલ 2 મહિને આવે છે, તો પછી સાહેબ મારે એ 1 મહિનાનું રીઓર્ડર લેવલ સેટ ન થઈ શકે. પણ એણે જે જવાબ આપ્યો ની સરસ હતો. એ કે સાહેબ અમુક માલ 3જે દિવસે આવી જાય, અમુક 5મે દિવસે આવે, અમુક 15મે દિવસે આવે, પણ મેક્સિમમ 3 થી 15 દિવસ. મતલબ કે વિધિન 15 ડેઝમાં તો ગમે એ માલ શું થઈ જશે, આવી જ જશે. એ કે હા, એટલે એનાથી લેટ નહીં થાય. કે અને એ અમે કોન્ટ્રાક્ટમાં લખેલું હોય, પ્લસ એ સપ્લાયર પાસેથી અમે ડિપોઝિટ લીધી હોય. આ થોડુંક ઊંધું છે. આ લોકો કસ્ટમર છે, એના સપ્લાયર છે, તો નોર્મલી સાહેબ ઊંધું કર્યું એણે સપ્લાયર પાસેથી શું કર્યું છે, એને ડિપોઝિટ લીધી કે જો તું ટાઈમે માલ ન દઈ શકો તોય પેનલ્ટી, અને જો તું ખરાબ માલ આપીશ તોય પેનલ્ટી. તારે દરેક વખતે ઇન વિટ્રો લેબોરેટરીનું શું કરવું પડશે, ટેસ્ટ મોકલવું જ પડશે ટૂંકમાં. અને આવડો મોટો ધંધો દેતો હોય તો નેચરલી એની કન્ડિશન મુજબ હાલવું તો પડે જ. એમાં અમુક સપ્લાયર તો એવા છે કે જે ખાલી આના ઉપર નભે છે, મતલબ એ કોઈ બીજાને માલ જ નથી દેતા, એ ખાલી આને જ માલ આપે, યા જેનું પેટ ભરાઈ જાય, વાર્તા જ પૂરી ટૂંકમાં. ડન. એટલે એ કે સાહેબ અમારે ફિક્સ છે કે 3 થી 15 દિવસમાં તો માલ 100% શું થાય આવી જ જશે. હા, ક્યારેક સપ્લાયરનો અમને ફોન આવે કે 2 દિવસ કે 3 દિવસ આવી રીતે પ્રસંગમાં છે ને જો મોડો મોકલાવી તો ચાલે એમ છે. જો અમે હા પાડી તો એ શું કરશે, એ એક્ટિવેટ કરશે, બાકી કે માલ આવી જાય. કે મેં કીધું ઓકે, હવે જો 3 થી 15 દિવસમાં માલ આવી જતો હોય તો પ્રેક્ટિકલી હું 1 મહિનાનો રીઓર્ડર લેવલ સેટ કરું તો ચાલે ને. 1 મહિનાનો મતલબ તો કે 1 મહિનો મારે બધી પ્રોડક્ટ બને ધારેલી, તોય હજી મારી પાસે માલ પડ્યો છે. મતલબ કે અત્યારે એટલો માલ છે કે 1 મહિનો હાલશે, અને હું ત્યારે જ એનું પરચેઝ ઓર્ડર નાખી દઉં. મને કે પરચેઝ ઓર્ડર કેટલો નાખવાનો? મેં કીધું 1 મહિનાનો નાખવાનો. ભાઈ સમજાણી વાત? તો 1 મહિનો તમે શું કરી નાખો, રીઓર્ડર લેવલ સેટ કરી નાખો, અને બીજો 1 મહિનો તમે શું કરી નાખો, પીઓ સેટ કરી નાખો. એટલે એનો મતલબ એમ થયો કે હજી ઓલો માલ પૂરો થતા તો મહિનો થશે, ત્યાં જ શું થઈ જશે, નવો માલ આવી જશે, અને 2 મહિનાની અંદર જ માલ ઓવરઓલ પૂરો થઈ જશે. એટલે ક્યારેય માલ બગડવાનો તો કોઈ ચાન્સ જ નથી. મેં કીધું આ તું સમજી ગયો? મને કે હું લોજિક સમજી ગયો. અને હું એની યાર એટલા માટે ડિસ્કસ કરું, સાહેબ એનો બિઝનેસ છે, તો ક્યાંક મારે વિચારવામાં તકલીફ થઈ હોય તો એ મને શું કરશે, એમાં કરેક્ટ કરશે. અને આની અંદર મજાની વાત છે કે સાહેબ મારે ઇન્વોલ્વમેન્ટ રાખવું પડશે, અને હારે એને ઇન્વોલ્વમેન્ટ રાખવું પડશે. અમારે ઘણી વખત એવું થાય સાહેબ, હું કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર જાઉં ને અને બિલ ઓફ મટીરિયલ સેટ કરવા બેઠો હોય ને, એટલે એક ટાઈમ પછી તો ઓલો ઓનર કાન પકડી જાય. મને કે અમારો છોકરો જે નથી સમજતો નહીં હવે તું સમજવા માંડ્યો હોય, અથવા તો મારો પાર્ટનર જે નથી સમજી શકતો એ હવે તને શું થઈ ગયું, સમજાવવાનું ચાલુ થઈ ગયું. હા, તો અહીંયા આપણે એ મોડલ બની જવાનું હોય. એ લોકો આપણને ટ્રેન કરશે, આપણે શું થવાનું, એક વસ્તુ સમજતી જવાની ને એમાં ટ્રેન થતું જવાનું. સિમ્પલ વસ્તુ છે. એકાઉન્ટિંગ બિઝનેસ બહુ સારો સાહેબ. કાં તો કે સાહેબ તમને બધાય ધંધા શીખવા મળે. હા, એનો દુરુપયોગ નથી કરવાનો. એવું નહીં બાજુમાં હું પાછી ફેક્ટરી નાખું. હા, કારણ કે સાહેબ તમને એ પ્રોડક્ટનું બિલ ઓફ મટીરિયલ સેટ કરતા આવડું છે. ઓલા બિહારી આયરે લોઢા લેતા તમને આવડતું
નથી આ ડન. એ રોજ સાંજે સાહેબ કોથળી પીને બેઠો હોય અને એને મેનેજ કેવી રીતે કરવો એ ટ્રીક આપણી પાસે એ નથી સાહેબ ડન. હું તને મેનેજમેન્ટ લેવલે એકાઉન્ટિંગ સેટ કરી શકું એ મારી દાદાગીરી છે, પણ સાહેબ ત્યાં એ લોકો પાસે કામ કેમ લેવું એ મારું કામ નથી સાહેબ ડન. અને એના કારખાને એક દી બેઠો હું, એક ભાઈબંધનું કારખાનું હતું સાહેબ કેજનું, સાહેબ અવાજ આવે છે ધડમ ધડમ કરતા, ઓલા ટૂંકમાં આ હેમર પડતા હોય ને ટૂંકમાં તો મગજ હેંગ થઈ જાય. મેં કીધું બાપુ આમાં તો કાનની બેરાસ આવી જાય. હા, એના ઘરમાં બધાય મોટેથી જ બોલે, કારણ તો કે બાપુજી બેરા થઈ ગયા. હા, એને મશીને લઈ દીધું બાપુજીને, પણ બાપુજી એ ખેલાડી છે વ્યવસ્થિત રીતે. હા હા, એને બોલવું એ બોલી નાખે ભાઈ, એના મમ્મી ચાલુ કરે ને મશીન કાઢીને બેસી જાય વ્યવસ્થિત રીતે. એના મમ્મી એવા ભઠાઈ વ્યવસ્થિત રીતે એ કે એને બોલવું તો એ બોલી નાખે. એ કે આપણે ચાલુ કરી તો મશીન કાઢી નાખે. એ કે આમ થોડું હાલે. એ કે હા, એને કઈ મજા આવતી છે એમ, ખાલી ઓટ ફફડ તો એવું દેખાય ને. હા, તો ઇઝી હે. હા, બેકગ્રાઉન્ડમાં ગીત ચાલુ કરી દે. હા, તું જે દેખાતો એ જાના સનમ. આપણે એમ થાય કે ના ખીજાતા નથી, આપણને શું કરે ગીત હમણાં હાલો જવા દે ભાઈ, સ્પોટીફાઈની એડવર્ટાઇઝમેન્ટ આવતી ને એવી, હાલો જવા દે ભાઈ. અમુકને સમજાય જ નહીં, બરોબર ને? રેડી છે. હા, પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી સાહેબ, પરિસ્થિતિ શું છે એ તમે સમજી ગયા. તો એને કીધું કે આ બરોબર છે કે 1 મહિનાનું રીઓર્ડર લેવલ સેટ કરો અને 1 મહિનાનો માલ પરચેઝ ઓર્ડર તરીકે નાખો. બે 50% કર્યું. અડધી ટાંકી ભરાય એટલે મોટર ચાલુ થઈ જાય, એટલે પાછી આખી ટાંકી શું થઈ જાય? ભરાઈ જાય. સિમ્પલ વસ્તુ. હવે અહીંયા અમે હલવાના અહીંયા સાહેબ કે સાહેબ પ્રોડક્ટ ઘણી બધી છે, હવે એની અંદર પાછું કન્ઝમ્પશન થાય છે, અમુક કોમન થતું હોય, અમુક નવી વસ્તુ આવતી હોય, તો મારે એ કેમ નક્કી કરવું કે 1 મહિનાની અંદર કેટલું રો મટીરિયલ માઇનસ થશે? હું તમને એક્ઝામ્પલ આપું સાહેબ. ડન. માની લો કે ટોટલ આપણી પાસે બટેટા છે 40,000 કિલો. હવે આપણે પહેલા દિવસે બટેટાની ટોમેટો વેફર બનાવી ફોર એક્ઝામ્પલ. ડન. તો હવે બટેટાનો સ્ટોક કેટલો થઈ જશે? 39,800. હાલો ડન. હું પૂછવાનો જવાબ આપજો. બટેટાનો સ્ટોક કેટલો થઈ જશે? 39,800. ઓકે. ટમેટાના પાવડરનો સ્ટોક 5 કિલો માઇનસ થઈ જશે. માની લો 40 કિલો છે તો એ શું થઈ જશે? 35 કિલો થઈ જશે. તમે સમજી ગયા? ઓકે. સિંગના દાણાનો સ્ટોક માની લો કે 200 કિલો છે, તો એનો સ્ટોક કેટલો રહે? એ નહીં જ રહે, 200 કિલો જ રહે. કોન્ફિડન્સથી જવાબ આપો. હા એમ ડન હે. હા ડન. તો વાઇપરૂફ નથી, હું એનો વપરાશ થવાનો. તમે સમજી ગયા ને? ઓકે. હવે ક્રીમ ઓનિયન વેફર બનાવીએ ને, તો ક્રીમ ઓનિયન વેફરમાં અમારે છે ને ઓલો એનો મસાલો છાંટવાનો આવે. હવે માની લો કે ભાઈ અમારે 45 કિલો પડ્યો હતો, એ કેટલો સ્ટોક રહે? એ 45 જ રહે. તમે સમજી ગયા? ઓકે. તેલના ડબ્બાનો સ્ટોક વધશે કેટલો ને એટલો રહે? એ ઘટશે. તો તમે એટલું સમજી ગયા સાહેબ કે સાહેબ જે 600 રો મટીરિયલ છે એમાંથી અમુક રો મટીરિયલ ઘટશે અને બાકીનું જેમ છે એમ જ રહેશે. હાલો, હવે વેરી નેક્સ્ટ ડે, બીજા દિવસે સાહેબ અમે શું કર્યું તો કે સોલ્ટેડ વેફર બનાવી. બિલીવ કરજો, અમે શું કર્યું? ઓકે, સોલ્ટેડ વેફર બનાવી. હવે બટેટાનો સ્ટોક છે એ હવે કેટલો થઈ જશે? તો કે 39,600. ભાઈ સમજાણું? ઓકે. સિંગના દાણાનો સ્ટોક એ જે છે એમ જ રહે. ડન. ઓકે. હવે ટમેટાનો પાવડર પહેલાં 45 કિલો હતો, ગઈકાલે ઓલી ટમેટાની વેફર બનાવી એટલે 40 કિલો થયો. ઓકે. હવે ટમેટાનો પાવડર કેટલો હશે? 40 જ હશે, કારણ કે સાહેબ આમાં એનો ઉપયોગ થવાનો નથી. તો હવે તમે વિચારો સાહેબ 1 મહિના સુધીનું કન્ઝમ્પશન હું સેટ કરવા બેહું તો ગાંડો થઈ જાઉં. તો 2-3 દી તો હું વિચારે ચડ્યો કે આને સોલ્વ કેવી રીતે કરવું. મેં કીધું હાલો આરામથી, મારી પાસે એક મસ્તીનો રસ્તો આવી ગયો. મને કે હું અમે જૂનું બધું સાહેબ કાઢી નાખવાની અંદર અને એને નવી સિસ્ટમ હું સેટ કરી. તો મેં કીધું હવે છે ને એક કામ કર, આપણે એક નવી કંપની બનાવીએ. ભાઈ સમજો, બહુ મસ્ત વાત છે, કારણ કે અમે ઇમ્પ્લિમેન્ટ કરવાનું થઈને 3 દી કાઢ્યા એની અંદર. તો સમજી ગયા? તો આપણે એક નવી કંપની બનાવીએ. એટલે આપણે ટેલીની અંદર જ એક નવી કંપની બનાવી અને એ ક્લોન કંપની બનાવી. મતલબ કે એની જે ઓલરેડી જૂની કંપની હતી એ જ ડેટા અમે નવી કંપનીમાં નાખ્યો. એટલે ઓલી 600 પ્રોડક્ટના નામ, 60 રો મટીરિયલના નામ એ બધા તો ઓલરેડી શું થઈ ગયા? આવી જ ગયા. ઓકે. નવી કંપની બનાવીને સાહેબ એની અંદર અમે અંદર જેટલી એન્ટ્રી કરેલી હતી ને એ બધી ડિલીટ કરી નાખી. એટલે એન્ટ્રીનું કામ ઝીરો થઈ ગયું. પછી 600 પ્રોડક્ટની અંદર અમે જે ઓપનિંગ સ્ટોક નાખેલો હતો ખબર જે તે ટાઈમે, અને એ જે પ્રોસેસ છે એને કહેવાય ફિઝિકલ સ્ટોક. તો એ ફિઝિકલ સ્ટોક અમે શું કરી નાખ્યો સાહેબ એની અંદર? ઝીરો કરી નાખ્યો. એટલે તમે હવે સમજી ગયા કે સાહેબ 600 પ્રોડક્ટના નામ નાખેલા છે પણ ઓપનિંગ સ્ટોક ઝીરો છે. 60 રો મટીરિયલ નાખેલું છે પણ એમાં સ્ટોક ઝીરો છે. પણ ફાયદો એ થયો મને કે મારે હવે નવી 600 આઇટમ બનાવવાની જરૂરિયાત નથી. 60 ફિનિશ ગુડ્સની પ્રોડક્ટ એડ કરવાની જરૂરિયાત નથી. અને સૌથી મોટો ફાયદો એ છે કે 60 ફિનિશ ગુડ્સમાં બિલ ઓફ મટીરિયલ સેટ કરવાની જરૂરિયાત પણ નથી, કારણ કે એ તો બધું ઓલરેડી સેટ હતું ને એમાંથી તો મેં કાંઈ હળી કરી નથી. ખાલી મેં સ્ટોક કેવો કરી દીધો બધામાંથી? ઝીરો કરી નાખ્યો, એન્ટ્રીઓ ઝીરો કરી નાખી. એટલે હાવ ઝીરો લેવલ થઈ ગયું. મને કે હવે શું કરવાનું? મેં કીધું હવે એક કામ કર. મેં કીધું ઓલી તારી ડાયરી ખોલ. મેં કીધું હા. અને બીજો છે મને ઘણી વખત છે ને અમુક વિચારો રાતના 2 વાગે આવે. એટલે પછી મને વિચાર આવ્યો ને ભાઈ, મને બીક લાગે કે ભાઈ સવાર થાય ત્યાં લગીમાં શું થઈ જાય? ભૂલાઈ જાય. એટલે હું તરત જ વોઇસ નોટ નાખી દઉં. એની હળી નથી કરવાની આપણે, પણ મોબાઈલ ચાલુ કરવાનો, એને વોઇસ નોટ નાખી દેવાનો કે ભાઈ ટૂંકમાં કાલે આ પ્રોસેસ આપણે કરવાની છે.
એટલે યાદ તો રહે, મને ન રહે તો એનો તો રહે, ડન. પણ એ પ્રોસેસ થઈ ગઈ સાહેબ, ડન. તો હવે અહીંયા મૂળ વાત, એ આખી પ્રક્રિયા અમે સેટ કરવા હાટું થઈને બેઠા. મેં કીધું હવે તારી ડાયરી લઈ લે અને તારી ડાયરીમાંથી તું એક ભાઈ તું ઊભો થઈ જા, લાસ્ટ છેલ્લે તું જ ના બાજુમાં, ડન. હા આ બાજુ વયો જા ખૂણામાં, ડન. તું વયો જા, ડન. અને હવેથી કાલથી છે ને હું રદ જ કરી નાખીશું એડમિશન. તો ટૂંકમાં એ એકઈ અંદર ડિસ્કશન તો પોહાય જ નહીં, સિમ્પલ વસ્તુ છે, ડન. નો ડાઉટ તમારા પૈસે જ મારું ઘર હાલે છે, પણ અહીંયા મને સહેજે ડિસ્ટર્બન્સ પોહાય જ નહીં. તો અમુક તો તમારે શું કરવું પડશે, લેવલ મેન્ટેન કરવું પડશે. હાલો ઇઝી, ડન. ઓકે ભાઈ, ડન. હા ભાઈ આપણે ક્યાં હતા? ડાયરી, ડન. મેં ડાયરી લઈ લે તારી, મેં કીધું ડન. મને કે લેવાઈ ગઈ સાહેબ, હવે બોલો. એ કે હા ડન, આવા તો હાઈવે રાખે, કે એમાં ચિંતા ન કરતા તમે. એ કે હા ડન. તો ડન. મેં કીધું હવે છે ને આપણે પ્રોડક્શનની એન્ટ્રી વેરી ફર્સ્ટ ડેથી શું કરીએ, ચાલુ કરીએ. મને કે ઓકે. એ કે ડન. મેં કીધું પહેલે દિવસે શું બનાવવું છે, તારી ડાયરીમાં તો લખેલું જ છે. મને કે ઓકે ટમેટો વેફર. એટલે અમે પહેલી તારીખમાં શું કરી નાખ્યું સાહેબ, ટમેટો વેફર બનાવવાની એન્ટ્રી મારી દીધી. ભાઈ સમજો, મસ્ત ગેમ છે, ડન. ઓકે ભાઈ કેટલી બનાવશું? 1050 કિલો. સુપર, ડન. હવે 1050 કિલો ટોમેટો વેફર બનાવી અને એન્ટ્રી મારી. હવે બધા સ્ટોક 0 હતા. હવે હું સ્ટોક પત્રક ખોલીશ તો મને હવે જવાબ આપજો, બટેટા કેટલા સ્ટોકમાં છે? -200 કિલો. ભાઈ તો સમજી ગયા? ઓકે ટોમેટોનો પાવડર કેટલો હશે? તો કે ભાઈ -6 કિલો. સુપર, -6 કિલો, ડન. ઓકે સિંગના દાણા કેટલા હશે? એ 0 હશે. ભાઈ તો સમજી ગયા ને વસ્તુ આખી? તો એનો મતલબ એમ કે જેટલો માઇનસ થયો એટલો સ્ટોક જો હું ખરીદ કરી નાખું ને તો એક દિવસનું પ્રોડક્શન તો નીકળી જાય. જેટલો માઇનસ થયો એટલો સ્ટોક હું પરચેસ કરી નાખું તો એક દિવસનું પ્રોડક્શન તો નીકળી જાય. તો હવે આપણે એ જ લોજિકથી બીજા દિવસની એન્ટ્રી મારી. સમજાણી વાત? મેં કીધું બીજા દિવસે મેં કીધું શું પ્રોડક્ટ બનાવી? મને કે બીજા દિવસે આપણે કે સોલ્ટેડ વેફર બનાવી. મેં કીધું ઓકે, જેવી સોલ્ટેડ વેફરની શું કરી નાખી સાહેબ, મેન્યુફેક્ચરિંગની એન્ટ્રી કરી નાખી. તો હવે મને જવાબ આપજો સાહેબ. ઓકે હવે બટેટા કેટલા સ્ટોકમાં છે? કેટલા છે? -400. 400 અલગ છે, -400 અલગ છે. ભાઈ સમજી ગયા? -400 કિલો. ભાઈ ક્લિયર છે? ઓકે તેલના ડબ્બા તો કે સાહેબ -2 ડબ્બા, એટલે કે 15 કિલો ના હોય તો 30 કિલો. ઓકે ટમેટાનો પાવડર -6 કિલો, કારણ કે ગઈકાલે વપરાણો તો આજે નથી વપરાણો. ઓકે સિંગના દાણા એ તો હજી 0 છે. ભાઈ તમે સમજી ગયા? ડન. તો હવે એનો મને કે જેટલું ટોટલ માઇનસ થયું છે એટલી જો પ્રોડક્ટ હું પરચેસ કરી નાખું તો 2 દિવસનું મેન્યુફેક્ચરિંગ થઈ જાય. એકઈ વસ્તુ વધે નહીં અને એકઈ વસ્તુ ઘટે નહીં. તમે સમજી ગયા? મેં કીધું હાલો હવે ત્રીજા દિવસે મેં કીધું હવે શું બનાવવાનું? મને કે ભાઈ આ વખતે સિંગના ભજીયા બનાવો. એ કે હા ડન. તો હવે સિંગના ભજીયા બનાવશું. તો બટેટાનો સ્ટોક છે જે -400 કિલો હતો એ હવે કેટલો થઈ જશે? 400 જ રહે. હાલો ગજબ થઈ ગયું. તો તમે થીમ સમજી ગયા ટૂંકમાં હું કહેવા માંગુ છું. બીજું આજે હું વાત બોલ્યો ને સાહેબ, આ વસ્તુનું સાહેબ હમણાં ગયા વર્ષે ટોયોટો કંપનીવાળાએ ઇમ્પ્લિમેન્ટ કર્યું. તમે સમજો વાત સાહેબ, કારનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે ને એની અંદર એક કાર બને. માની લો કે ટોયોટોની કોઈ એક કાર બની, તો એ કાર બનાવવા માટે થઈને 85,000 વસ્તુઓ જોઈ. ઓકે ટોટલ 85,000 વસ્તુઓ ભેગી થાય ને ત્યારે એક કાર બને. હવે માની લો કે એનું મેન્યુફેક્ચરિંગ હાલે છે અને સાહેબ બધી વસ્તુ છે એની પાસે, પણ સ્ટીયરિંગ વ્હીલ નથી આવ્યું, તો કારનું મેન્યુફેક્ચરિંગ પૂરું થાય? નહીં થાય. આ તો તમે સમજી એટલે મોટી આઈટમ કીધી. ઓકે માની લો બાજુનો અરીસો ફિટ કરવા હાટું થઈને એક બોલ આવે, એ બોલાય છે, વાહેનો નટ નથી, તો એ મેન્યુફેક્ચરિંગ પૂરું થાય? તો 85,000 વસ્તુમાંથી એક વસ્તુ એ ઘટશે ને સાહેબ તો તમારું ફાઇનલ પ્રોડક્શન નીકળશે નહીં. અને મોટી મોટી કંપનીવાળાને આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. લોકલ મેન્યુફેક્ચરિંગ વાળા તો જુગાડ કરી લે કે આ બોલ નથી હાલતો તો સાહેબ આપણે દોરી વીટીને બીજો બોલ નાખો. કે હા ડન, અથવા તો ફેવિક્વિકથી ચોટાડે. એ લોકલમાં હાલે. તમે સમજો, એક વખત તમે બ્રાન્ડ સેટ કરો છો, એક ક્વોલિટી સેટ કરો છો, એની અંદર સાહેબ અમુક વસ્તુઓ નહીં ચાલે. હા તો અહીંયા હવે એ લોકોને શું થતું સાહેબ, પ્રોડક્શનમાં કાંઈ ઘટે નહીં ને એ હેતુથી એ લોકો વધારે મંગાવતા. તો એને ગોડાઉન એટલા રાખવા પડતા, પ્લસ ડેડ સ્ટોક એટલો થઈ જતો, કારણ કે મોડલ ચેન્જ થાય તો અમુક વસ્તુઓ જવા દેવી પડે. તો એના હિસાબે સાહેબ એનો લોસ વધી જતો, કોમ્પિટિશનમાં ઊભા રહી શકતા નહોતા. હવે માની લો કે પાછો હરખો સ્ટોક મંગાવે તો ક્યારેક એકાદ બે વસ્તુ શું થાય એની ઘટે. તો એ કેટલા બધા વર્ષોથી મેનેજ કરતા ફાઇનલી એ લોકો એ સ્ટેજ ઉપર પહોંચ્યા કે આજના દિવસે માની લો કે એને 100 કાર બનાવવાની છે. તો સવારે સાહેબ ફેક્ટરી ચાલુ થાય ને ત્યારે રો મટીરિયલ એન્ટર થાય, ત્યારે ફેક્ટરીમાં રો મટીરિયલ આવશે અને સાંજે પૂરી થાય ને ફેક્ટરી ત્યારે એક બોલય ન વધ્યો હોય. મતલબ કે જેટલું આવ્યું છે એટલું વપરાઈ જાય. આ બેસ્ટ વસ્તુ છે જ્યારે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો. તમારું 100% રો મટીરિયલ શું થઈ જવું જોઈએ? યુઝ થઈ જવું જોઈએ. તમે સમજી ગયા? હવે આમાં તમે કેટલા લેયરમાં કામ કર્યું. તમે પ્રોડક્ટ એ જ બનાવો છો કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે. ઓકે પ્રોડક્ટ બનાવવા માટે રો મટીરિયલ એટલું જ પરચેસ કરો છો કે એ રો મટીરિયલ પૂરું થશે ને સામે બધી પ્રોડક્ટ શું થશે તમારી બની જશે. તો ખરેખર તમે જોવો ને સાહેબ, તો આ એક ઇન્ડસ્ટ્રીયલ એકાઉન્ટિંગનો ભાગ છે. તમે કારખાનું નાખવાનું ચાલુ કરો ને પહેલાં તમારે આ બધી વસ્તુઓ શીખવી પડે.
અમને ઘણી વખત ગણાય કે ભાઈ ટૂંકમાં ધંધો કરવા હાટું થઈને એકાઉન્ટિંગ શીખવું ક્યાં જરૂરી છે. મેં કીધું તો આવું તો ખબર પડે કે કેવી રીતે બિઝનેસ થાય. ટૂંકમાં સિમ્પલ વસ્તુ તમે એમ માન. અને બીજું સાહેબ, બે વસ્તુ છે ને એ કમાવી પડે છે. એક તમારે હેલ્થ કમાવી પડે અને એક તમારે એજ્યુકેશન કમાવવું પડે, વિદ્યા કમાવી પડે. એ તમને તમારો બાપ વારસામાં ન દઈ શકે, એ તમારે પોતે જ કમાવી પડે ટૂંકમાં. ડન. બાકી બધી જગ્યાએ બાપ કરોડપતિ એ તો ઓકે, પણ માર્કેટમાં સાહેબ તમારી છાપ તો સાહેબ લલ્લુ જેવી જાય છે જો તમે પ્રોપર વસ્તુ હેન્ડલ ન કરી તો. ડન. તો આ બહુ ડેન્જર વસ્તુ છે. બાપ કરોડપતિ છે, નસીબ હારા છે આપણા કે આપણે ફાઇનાન્શિયલી કેવા છીએ સાહેબ, સ્ટેબલ છીએ. સિમ્પલ. અને એમાં કાંઈ ખરાબ વસ્તુ નથી. પાછલા જન્મમાં બહુ સારા કર્મો કરી છે તો તમને શું થઈ ગયું સાહેબ, સારું ઘર મળ્યું. હવે સાહેબ તમારે એને સેટ કરીને હાલવાનું છે. ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી એકચ્યુઅલી, અને જ્યાં શીખવાનો મોકો મળે ત્યાં 100% ડેડિકેશનથી શું કરી લેવું, તમારે શીખી લેવું સાહેબ. ડન. તો ઇઝી પ્રોસેસ. ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી. ડન. તો અમે બીજા દિવસે, ત્રીજા દિવસે એવી રીતે સાહેબ મેં 365 એન્ટ્રી કરી નાખી. બિલીવ કરજો, 365 એન્ટ્રી કરતા મને 365 મિનિટ લાગે. સવારમાં 8 વાગે બેઠા હોય તો બપોર 2 વાગે જમવા જાય ને પહેલા કાર્યક્રમ કેવો થઈ ગયો હોય. ક્યાં તો કે એન્ટ્રીમાં છે શું, તમે સમજો વાતને, ખાલી ડેટ નાખવાની છે મારે, કઈ પ્રોડક્ટ બનાવવાની છે, કેટલી બનાવવાની છે, બાકીનું તો બધું કામ સોફ્ટવેર કરી નાખવાનું છે. તો ખટાખટ શું કરી નાખી, એન્ટ્રીઓ કરી નાખી. ઓકે, આ એન્ટ્રી થઈ ગઈ એટલે મારી પાસે સાહેબ એક વસ્તુ પકડાઈ ગઈ કે હવે જેટલો સ્ટોક માઇનસમાં ગયો છે, જો હું એટલી જ ખરીદી કરી નાખું તો 1 વર્ષ સુધી એક વસ્તુ ન લઉં ને તોય મારો પૂરેપૂરું ફિનિશ ગુડ્સ મેં જે રીતે નક્કી કર્યું છે એ રીતે બનશે, અને છેલ્લે એક વસ્તુ નહીં વધે, બધું જ વેચાઈ જશે ને હવે રો મટીરિયલ લઈ યુઝ થઈ જશે. તો એ રીતે મેં આખા વર્ષની એન્ટ્રી કરી નાખી. પછી મેં સોફ્ટવેરને કીધું, ટેલીમાઈ સિસ્ટમ છે, કે ભાઈ તું એક કામ કર, તું છે ને 1 મહિનાનો રીઓર્ડર લેવલ સેટ કર કે વેરી નેક્સ્ટ મંથમાં 1 મહિનાની અંદર મારે જે પ્રોડક્ટ બનાવવાની છે એનું તું રીઓર્ડર લેવલ સેટ કર નાખ કે 1 મહિનાનો સ્ટોક મારી પાસે રહેવો જોઈએ. ભાઈ ડન. અને 1 મહિનાનું તું પીઓ સેટ કર નાખ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ. એવું એને કહીશ એટલે ઓટોમેટિક શું કરી દેશે, સેટ કરી દેશે. હવે એને મને સેટ કરી દીધું તો હવે માની લો કે સાહેબ રોજે રોજ ખરીદી થાય છે ત્યારે અમારે શું થાય છે તો કે ભાઈ પરચેસની એન્ટ્રી થાય એટલે સ્ટોક વધે, પછી મેન્યુફેક્ચરિંગની એન્ટ્રી કરી એટલે રો મટીરિયલનો સ્ટોક ઘટે અને ફિનિશ ગુડ્સનો સ્ટોક વધે, અને ફિનિશ ગુડ્સ છે એ ગોડાઉનમાં ટ્રાન્સફર થઈ જશે એટલે ફેક્ટરીનો સ્ટોક ઝીરો થઈ જશે ફિનિશ ગુડ્સનો, અને બધો સ્ટોક ક્યાં વયો જશે, ગોડાઉન. હા, પછી અહીંયા ગોડાઉનેથી જે ઇન્વેન્ટરી મેન્ટેન થાય ને એ તો ટ્રેડિંગ યુનિટની જેમ મેન્ટેન થાય. હવે અહીંયા ક્યાં બુદ્ધિ મારવાની છે, અહીંયા તો જે આવ્યું એ જ ગયું છે. તમે સમજી ગયા વસ્તુ આખી. એટલે મેન્યુફેક્ચરિંગ વાળાને ડ્યુઅલ થાય છે, એને બીઓએમઆઈ સેટ કરવું પડે છે અને એને ટ્રેડિંગ યુનિટની જેમ સ્ટોક મેન્ટેન કરવો પડે છે, પણ એ ગોડાઉનથી મગજમારી છે. અને એ પ્રોસેસ તો આપણે ગઈકાલ સમજી ગયા છીએ સાહેબ. ડન. હવે આટલું અમે સેટ કરી નાખ્યું સાહેબ. હવે મને કે આમાં મારે આનો ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવાનું, મેં કીધું ઇમ્પ્લિમેન્ટ તને સમજાવી દઉં. હવે રીઓર્ડર લેવલ તો અમને સોફ્ટવેર નાખી દે. મેં કીધું રોજે રોજ તારે સવારના બોરમાં મેં કીધું જવાનું. હવે હું જે સાયકલ કહું ને સાયકલ સમજો, આ હું એસઓપી તમને તૈયાર કરીને આપું છું. જે એસઓપી મેં એને આપી દીધી, તમે સમજી ગયા. બધું સવારના બોરમાં તારે શું કરવાનું હતું, સવારના બોરમાં તું 8 વાગે ગયા દીવાબત્તી પછી કરજે. મેં કીધું સૌથી પહેલાં તારે તારી ડાયરી ખોલવાની, ખટાક ડન. સમજી ગયા. એની અંદર તારે શું કરવાનું તો કે પ્રોડક્ટ જોવાની. અને હા, આની પહેલાં એક ખાલી ચોખવટ કરી દઉં કે મેં એને એક એ વસ્તુ સેટ કરાવડાવી કે ભાઈ વેરી ફર્સ્ટ, કારણ કે અત્યારે તો સાહેબ સ્ટોક ઇનફ છે જ નહીં, એટલે અમે શું કરાવ્યું સાહેબ 2 મહિના હાલે ને એટલો સ્ટોક પરચેસ કરાવીને રાખી દીધો. એટલે હવે એની પાસે જે સ્ટોક છે એ કેટલો છે, 2 મહિના હાલે એટલો તો છે જ. ભાઈ સમજી ગયા તમે મસવા ખાખી. ત્યાંથી જ મેં એને સ્ટાર્ટિંગ કરાવડાવ્યું. ડન. બધું હવે પહેલું કામ શું કરવાનું, કારણ કે પહેલો ઓર્ડર અમારો થોડોક મોટો જશે, પછીથી તો દર વખતે જે વસ્તુ ઘટતી જશે એ જ ઓર્ડર જવાનો છે, તો ચિંતા નથી. પણ એક વખત ગાડી પાટે ચડાવવી પડશે. તો ફર્સ્ટ ઓર્ડર અમે નાખી દીધો 2 મહિના હાલે એટલો, પછીથી તો જે રીઓર્ડર લેવલ તોડશે એનો પીઓ બનતો જશે. તો સૌથી પહેલા નંબર ઉપર મેં કીધું તારે જવાનું સવારના પોરમાં અને તારે જોવાનું કઈ પ્રોડક્ટ બનાવવાની. માની લો ટોમેટો વેફર, તમે તરત જ તું ટોમેટો વેફરની શું કરી નાખ, મેન્યુફેક્ચરિંગની એન્ટ્રી કરી નાખ. હાલો, પહેલું કામ પૂરું. એન્ટ્રી થઈ ગયા પછી તારે સ્ટોક પત્રક ખોલવાનું. ઓકે, બીજું કામ કયું, અને એમાં એ ચેક કરવાનું કે કોઈ સ્ટોક માઇનસમાં છે કે નહીં. ઓકે, હવે માની લો કે સ્ટોક માઇનસમાં નથી તો પછી તારે ઓલરેડી શું કરી નાખવાનું, સુપરવાઇઝરને કહી દેવાનું ભાઈ 3 ઘાણમાં તું કાઢી નાખજે. ભાઈ ક્લિયર છે. મને કે પછી હું ધુરંધર જોવા આવ્યો છું. મેં કીધું ના મુન્ના ના, મેં કીધું હા આપણે હવે દીવાબત્તી કરી નાખ. પણ ઓકે, ત્રીજું કામ કયું થશે તો કે ત્રીજું કામ ગઈકાલે આખા દિવસ દરમિયાન થોડીક મેં છૂટ આપી છે. ગઈકાલે આખા દિવસ દરમિયાન જેટલી ખરીદી થઈ હોય એ બધા ખરીદીના બિલ આવ્યા છે, એ પરચેસના બિલની શું કરી નાખવાની, એન્ટ્રી કરી નાખવાની. એટલે ભલે સ્ટોક ગઈકાલ આવ્યો છે પણ કોઈ ખબર આવી હોય, કોઈ બપોર આવ્યો હોય તો આખો દિવસ અહીંયા એક બિલ હાટું થઈને બેહવું જરૂરી નથી, ને એક દી મોડી એન્ટ્રી થાય તો કંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. સિમ્પલ. કારણ કે આપણે તો મહિના દીનો સ્ટોક રાખીને બેઠા છીએ. બધું એની પરચેસની એન્ટ્રી કરી નાખ. પરચેસની એન્ટ્રી કરી નાખીશ એટલે રો મટીરિયલ એટલું શું થઈ જશે, વધી જશે. મને કે પછી બધું આટલું થઈ ગયા પછી હવે તું ટેલીને પૂછ કે ભાઈ આજના દિવસે એવી કોઈ પ્રોડક્ટ ખરી કે જેણે એનો રીઓર્ડર લેવલ તોડ્યો છે, અને જો તોડ્યો હશે તો ટેલીએ એને શું કરી નાખ્યું હશે સાહેબ, પરચેઝ ઓર્ડરમાં લખી નાખ્યું હોય છે. તો દેશી ભાષામાં તું પરચેઝ ઓર્ડર શું કરી નાખ સાહેબ, કાઢી લે. મને કે ઓકે. મેં કીધું ધેન આફ્ટર પરચેઝ ઓર્ડરમાં માની લો કે 8 આઈટમ આવી
તો એ 8 આઈટમ એ લોકો એક જ સપ્લાયર પાસેથી નથી લેતા. સમજ્યા તમે વસ્તુ આખી? હવે એ 8 સપ્લાયર અલગ અલગ છે, તો એ 8 જણાના પીઓ તૈયાર કરી નાખ અને એ ટેલીમાંથી બની જશે. તું એ બધા સપ્લાયરને ઈમેલ કરી દે, તું એ બધા સપ્લાયરને વોટ્સઅપની અંદર PDF મોકલી દે, તું એ બધા સપ્લાયરને ફોન કરી દે. કારણ કે આપણે અહીંયા લોકલ સિસ્ટમ એવી છે કે સાહેબ આપણે મેલ કર્યા પછી કેવું પડે છે કે મેં મેલ મોકલો છે જોઈ લેજો, અથવા તો વોટ્સઅપ મોકલો છે જોઈ લેજો. તો એ છે સિસ્ટમ. અને બીજું ભાઈ માર્કેટમાં છે સિસ્ટમ, તો આપણે શું કરવું પડે? ફોલો તો કરવી જ પડે, સિમ્પલ. તમે કીધું એને ફોન કરી દે કે ભાઈ મેં પીઓ મોકલાવી દીધો છે, તમે જોઈ લ્યો અને ઓકે કરી દો, ડન કરી નાખો. તમે સમજી ગયા? બધું આટલું થઈ ગયું ને એટલે પીઓ શું થઈ ગયા? બધા રવાના થઈ ગયા, એટલે કામ હાલતું થયું. હવે એ લોકો ધંધે લાગશે, આપણે નવરા થઈ ગયા. મને કે હવે મેં કીધું હવે બીજું કામ એ કર. મેં એને સાહેબ ઓલરેડી શું કરી નાખ્યું સાહેબ, એક બોર્ડ બનાવડાવ્યું, અને ફિઝિકલ બોર્ડ. ઓકે, હવે આપણે તો એકચ્યુઅલી ઓટોમેશન ઉપર વાત કરીએ છીએ, સોફ્ટવેર ઉપર વાત કરીએ છીએ, છતાંય એની કેબિનમાં મેં વ્હાઇટ બોર્ડ મુકાવડાવ્યું છે, ડન, ઓલી માર્કરવાળું. મેં કીધું તે આજના દિવસે જેટલા પીઓ નાખ્યા, માની લો કે 8 પીઓ નાખ્યા અલગ અલગ સપ્લાયરને, તો તારા બોર્ડમાં આવી રીતે એમને લમસમ જ એ 8 જણાનું, ધારો કે 1 2 3 4 એવી રીતે 8 જણાનું એને શું કરી નાખવાનું? ખાલી પીઓ ઓર્ડર નંબર લખી નાખવાના. ભાઈ સમજી ગયા? અને ઉપરની સાઈડમાં એને ડેટ લખી નાખી કે ભાઈ હાલો આજની તારીખ કહીએ તો ભાઈ હાલો 26/12, તો 26/12 કરી અને એના 1 2 3 4 કરી નાખ્યા. તો સમજી ગયા? પછી બીજે દિવસે જે પીઓ નાખે ને એ એને અહીંયા લખી નાખવાના, ત્રીજે દિવસે નાખે અહીંયા લખી નાખવાના, ચોથે દિવસે નાખે અહીંયા લખી નાખવાના. આવી રીતે એને પીઓના ખાલી શું કરવાના છે? નંબર લખવાના. મને કે આનાથી શું થાય? મેં કીધું 4-5 દિવસ પછી તારો માલ આવવાનો ચાલુ થશે. તો હવે એ માલ આવશે ત્યારે પરચેસનું બિલ આવશે. તો પરચેસના બિલમાં મેન્શન કરેલું હોય કે આ કયા પીઓ નંબર ઉપરથી પરચેસનું બિલ જનરેટ થયું છે. તો એમાં જોઈ લેવાનું ભાઈ પીઓ નંબર કેટલા હતા? ભાઈ 5. હવે માની લો કે 5 નંબર અહીંયા હતા, આની ઉપર ટીક મારી દીધો, અથવા તો અહીંયા શું કરી દીધું તમે? એટલે તમને ચોખ્ખું દેખાય આમ બોર્ડ ઉપર કે ઓકે આટલી વસ્તુઓ શું થઈ ગઈ છે? આવી ગઈ છે. નો ડાઉટ આ બધો ડેટા તમને સોફ્ટવેર ઉપરથી પણ મળે, પણ સાહેબ મારે એ ઈચ્છા છે કે એને કીડી રહેવી જોઈએ. તમે સમજી ગયા છો આખી? એને હક થવું ન જોઈએ. એ જ્યારે બેઠો ત્યારે આમ જોવે કે ભાઈ પહેલી તારીખનો માલ છે, આ ચોથા નંબરની વિગત તો હજી આવી જ નથી. અને નો ડાઉટ નથી આવી તો તું એ જોઈ લે કે ભાઈ ખરેખર એની ડિલિવરી ટાઈમ 15 દિવસનો છે તો ચિંતા નથી, પણ જો ડિલિવરી ટાઈમ 6 દિવસનો છે અને 15 દી થઈ ગયા તો ભલે ને કોન્ટ્રાક્ટમાં લખ્યું હોય પણ ખબર તો હોવી જોઈએ ને કે આ મોડું મોકલે છે. કોન્ટ્રાક્ટમાં લખેલું છે એનાથી પૂરું થતું નથી. તો તમારે એને ખાલી ફોન કરવાનો છે કે ભાઈ બાપુ આ 6 દિવસની બદલે 15 દી થઈ ગયા. કારણ કે જો એ માલ તમને ટાઈમે નહીં મળે તો અહીંયા આપણી આખી સિસ્ટમ ખોરવાઈ જશે. સિમ્પલ ભાઈ, ક્લિયર છે આખી વસ્તુ? તો મેં તો અહીંયા લીટા મારતું જવાનું અને 5-6 દિવસ થાય ને પછી એક ટાઈમ તો એવો આવશે કે અહીંયા બધા ઉપર શું થઈ ગયા છે? લીટા લાગી ગયા છે. તો અહીંયા પૂરું થાય ને એ પહેલાં પછી અહીંયા પાછું નવું ચાલુ થઈ જાય. મતલબ એક જ બોર્ડમાં શું થઈ ગયું સાહેબ? એનું પરચેઝ મેનેજ થઈ ગયું. સિમ્પલ વસ્તુ. અને પરચેઝ મેનેજ કરવું એ અગત્યનું છે, કારણ કે એના હિસાબે સ્ટોક તમારો ઇન્ક્રીઝ થાય છે, તમને ઘટ રહેવા દેતું નથી. મેં કીધું આટલું કરી નાખ. મેં કીધું ડન. મને કે પછી મેં કીધું હવે એને કહી દીધું કે ભાઈ તારે આટલા દિવસમાં એટલે ફોન બોન થઈ ગયા તારે, હવે તું ફ્રી. મેં કીધું ડન, હવે ચિંતા નથી. મેં કીધું હવે તારે સાંજે આવવાનું. મને કે ઓકે. સાંજે તારે મેં કીધું કે સ્ટોર રૂમમાં જઈ અને કેટલો માલ બન્યો એ જોઈ લેવાનું. માની લો કે 100 બોક્સ બન્યા તો 100 બોક્સ તારે શું કરી નાખવાના? અહીંયા ગણી નાખવાના. 1000 કિલો બન્યું. ઓકે, ક્યારેક ઘટ આવી હશે ને, ટોટલ 1050 કિલો ટોટલ નહીં બન્યું હોય તો તારે અહીંયા પૂછવાનું ભાઈ સ્ક્રેપ કેટલું નીકળ્યું? તો કે 45 કિલોનું. તો એ 45 કિલો સ્ક્રેપની મેન્યુઅલ એન્ટ્રી નાખવી પડશે, કારણ કે સોફ્ટવેરે તો 1050 કિલો બનાવ્યું છે, જ્યારે રિયલમાં તો 1005 કિલો જ બન્યું છે. તો 45 કિલોની શું કરવી પડશે? મેન્યુઅલ એન્ટ્રી નાખી દેવાની સ્ક્રેપની. એટલે ફિનિશ ગુડ્સ ઓછું થઈ જાય અને સ્ક્રેપ એટલું વધી જાય. સિમ્પલ વસ્તુ છે. આટલું તારે કમ્પ્લીટ કરવાનું છે. પછી સ્ટોક ટ્રાન્સફર થાય તો એ તો સ્ટોરરૂમમાં જે માણસ બેહાડ્યો છે એ જ પોતે જેવો ગોડાઉનમાં સ્ટોક ટ્રાન્સફર કરશે એની ટેલીમાં શું કરતો જશે? એન્ટ્રી કરતો જશે. અને એ સ્ટોક ટ્રાન્સફરનું ચલણ એ શેમાંથી જ બનાવશે? ટેલીમાંથી જ બનાવશે. અથવા તો માની લો કે ડાયરેક્ટ ત્યાંથી જ વેચાણ થતું હોય તો સેલ્સના બિલ શેમાંથી બનાવશે? એ ટેલીમાંથી. એટલે સ્ટોક એટલો શું થતો જશે? એનો ઓછો થતો જશે. તો મેં કીધું સાયકલ ગોઠવાઈ ગઈ, હવે તું હાવ રિલેક્સ. મેં કીધું ડન. મને કે પરફેક્ટ. મેં કીધું રિવ્યૂ દે મને, પહેલાં પ્રેક્ટિકલ કર અને પછી શું કર? રિવ્યૂ દે. પછી સાહેબ 1.5-2 મહિના કારણ કે બેચેની પૂરી થઈ ગઈ હતી. તમે સમજો. અને આ પ્રક્રિયા અમારે આયલી સાહેબ 3-4 મહિના. તમે સમજો. આ ભરતો જાય ડાયરે શું કરતો જાય એનું ઇમ્પ્લિમેન્ટ એ કરતો જાય. તો એ 3-4 મહિના આવેલી છે પ્રોસેસ. પછી વચ્ચે એક દિવસ ભેગો થયો સાહેબ, મને કે મોજ આવી ગઈ સાહેબ કે 15 દિવસ સિંગાપુર મલેશિયા વિથ ફેમિલી ફરી આવ્યો. કે હા કે પહેલાં આબુ નહોતો જઈ શકતો. 3 દી ત્યાં ગયો તો મને શું થતું? ટેન્શન રહેતું. મેં કીધું એમ તો તું 15 દી ફરી આવ્યો. મેં કીધું આ ફેક્ટરી કોણ મેનેજ કરતું હતું? મને કે નાનો ભાઈ છે ને. કે હા. મેં કીધું થઈ ગઈ નથી. મને કે એમાં હે હું? કે એટલે એણે સિમ્પલ પ્રોસેસ કરી સાહેબ. એના નાના ભાઈને SOP આપી દીધી કે તારે કાંઈ બુદ્ધિ હલાવવાની નથી, તારે સવારે 8 વાગ્યા જવાનું. 8 વાગે ગયા પછી સૌથી પહેલાં તારે શું કરવાનું? તો કે કોમ્પ્યુટરની અંદર આજના દિવસે જે બનાવવાનું છે એની પ્રોડક્શનની એન્ટ્રી કરવાની. ઓકે, શું બનાવવાનું છે એ એણે નક્કી નથી કરવાનું. એ ડાયરીમાં જે લખ્યું છે એ એન્ટ્રી કરી નાખવાની. એ એન્ટ્રી કર્યા પછી સ્ટોક પત્રક જોવાનું. સ્ટોક માઇનસમાં નથી ચેક કરવાનું. ગેરંટી કહું છું કે માઇનસમાં નહીં જ હોય, પણ એ ટેવ રાખવી છે કે માઇનસમાં નથી, એ ચેક કરવાનું છે. તમે સમજી ગયા છો આખા?
ચેક કર્યા પછી વયું નથી જવાનું ધુરંધર જોવા. હવે શું કરવાનું કે ભાઈ ગઈકાલે જેટલી ખરીદી થઈ છે એની બિલ ફાઇલ ટેબલ ઉપર રાખવાની અને સ્ટાફને કહી દેવાનું કે મારા ટેબલ ઉપર બિલ ફાઇલ હોવી જ જોઈએ. એ બિલ બધી એન્ટ્રી કરી નાખવાની અને એ એન્ટ્રી અને પોસિબલ હોય તો એ તમે જ કરજો એન્ટ્રી. એ સ્ટાફ પાસે ન કરાવતા. સિમ્પલ એન્ટ્રી હોય 4 5 6 હોય, કાંઈ જાજી એન્ટ્રી તો હોતી નથી. એ એન્ટ્રી થઈ જાય, એ બિલને ફાઇલ કરાવી નાખો. સિમ્પલ વસ્તુ છે. હવે આટલું થઈ ગયા પછી રીઓર્ડર લેવલ જે બ્રેક થયો હોય એના પીઓ જનરેટ કરી નાખો. પીઓ જે તે સપ્લાયરને મોકલી દો. ઓકે, સપ્લાયરને પીઓ મોકલાઈ ગયા એટલે એને વોટ્સઅપ નાખી દો, ઈમેલ નાખી દો, ફોન કરી દો અને એ બધા પીઓ જેટલા મોકલાવ્યા છે એના એ તારીખની અંદર શું કરી નાખો, તમે મેન્યુઅલી ઓર્ડર પ્લેસ કરી નાખો. ભાઈ ક્લિયર છે. પ્લસ જે પરચેસ થઈ છે એ જે પીઓની સામે થઈ છે એ જે તે તારીખમાં જઈને એની સામે શું કરતા જાવ, તમે લીટા મારી દો. બસ આટલું જ કામ કરો. અને માની લો કે કોઈને અઠવાડિયું 10 દિવસ થઈ ગયું હજી માલ આવ્યો નથી, તો સાહેબ એને ખખડાવવા માટે થઈને તમે શું કરી શકો, ફોન કરી શકો. સાહેબ એનો બિઝનેસ કેમ હલાવો ને એ આપણે એને સમજાવી. તમે સમજો વસ્તુ આખી રેડી. મને કે સાહેબ 6 વાગે ઘરે પહોંચી જાય છે, કોઈ ચિંતા નથી. અને એના ભાઈને સમજાવી દીધું ભાઈ સાંજે તારે ફિઝિકલ સ્ટોક ચેક કરી નાખવાનો, સ્ક્રેપ જેટલું નીકળ્યું છે એની એન્ટ્રી કરી નાખવાની. બસ પૂરું થઈ ગયું સાહેબ, ડન. મને કે સાહેબ બીજા 4 મશીન મંગાવ્યા કે. એટલે ટૂંકમાં અત્યારે એનું પ્રોડક્શન છે એ 1 ટનનું છે. હવે ટોટલ પ્રોડક્શન થશે 4 ટનનું. એ 1 ટનની અંદર એ ટેન્શનમાં હતો અને એનું કામ ગમતું નહોતું. હવે તમે પ્રેક્ટિકલી સમજો સાહેબ, હવે એ 4 મશીન હેન્ડલ કરવા અલગ અલગ 4 ફેક્ટરી કરશે તો 4 ફેક્ટરીમાં ખાલી એને એક મેઇન મેનેજરની જરૂરિયાત પડશે. જે કામ એ કરે છે, જે કામ એનો ભાઈ કરે છે, એ જ કામ તમે કોઈ મેનેજરને કેટલી વખતમાં સમજાવી દો. તો કે સાહેબ અહીંયા A to Z પ્રોસેસ અમે 1 કલાકમાં સમજી ગયા. તો આ પ્રોસેસ સમજતા કોઈ મોટી વાર નથી લાગવાની સાહેબ, ડન. તો બેઝિક સ્ટ્રોંગ હશે ને સાહેબ તો જ બિઝનેસ શું થાય, તમારો સ્ટ્રોંગ થશે સાહેબ. હા, તો ઇન્ડસ્ટ્રીયલ સાહેબ સ્પેશિયલી આ સેશનના 40,000 રૂપિયાનો ચાર્જ હોય છે, એ તમને કહી દઉં. હા, આ સેશનનું પ્રેક્ટિકલ કરીને દેખાડવાનું. અને ઓકે, આપણે આપણા કોર્સમાં આ ઇનબિલ્ટ છે. મતલબ અમે ઓલરેડી શું કરી દઉં સાહેબ, તમને આ બધી પ્રોસેસ પ્રેક્ટિકલ કરીને શીખવાડશું સાહેબ. ઇઝી પ્રોસેસ છે, ડન. તો ઇઝી. તો આપણે ઇન્વેન્ટરીની અંદર 2 પ્રકારના ટ્રાન્ઝેક્શન સમજ્યા, ટ્રેડિંગ યુનિટ માટે અને મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે. ટ્રેડિંગ યુનિટ માટે મેડિકલ સ્ટોર્સનું કેવી રીતે મેનેજમેન્ટ થાય એ સમજતા હતા. મેન્યુફેક્ચરિંગની અંદર એક ફૂડ ઇન્ડસ્ટ્રીનું આખું મેનેજમેન્ટ કેવી રીતે થાય એ સમજતા હતા. અને આખી પ્રોસેસ સમજતા એ વાત સ્પષ્ટ થાય કે જો ખરેખર બિઝનેસ ઓટો મોડ ઉપર લઈ જવું છે ને સાહેબ તો તમારે ઇન્વેન્ટરીને ઇગ્નોર કરી શકાય નહીં. ડન. ખાલી સાહેબ પરચેસના બિલની એન્ટ્રી કરો, સેલ્સના બિલની એન્ટ્રી કરો, એક્સપેન્સના બિલ નાખી દીધા અને બેંકનું સ્ટેટમેન્ટ નાખી દીધું. જો તમે એમ સમજતા હોય કે અમે એકાઉન્ટન્ટ છીએ તો સાહેબ તમે ડેટા એન્ટ્રી ઓપરેટર છો. એકાઉન્ટિંગની અંદર આખી પ્રોસેસ આવશે. એક આખો ધંધો તમે શું કરી શકો સાહેબ, મેનેજ કરી શકો. અને એવા એકાઉન્ટન્ટ જે છે ને સાહેબ એને શેઠિયો કોઈ દી નું કાઢે. હા, હું તમને મારા પપ્પાનું એક્ઝામ્પલ આપું સાહેબ. એ જે ફોર્મની અંદર એકાઉન્ટ શરૂ કર્યું કોલેજ પૂરી કરીને, એણે કોલેજ પૂરી કરીને જે નામું લખવાનું ચાલુ કર્યું 52 53 55 વર્ષ પહેલાં, તો એ ફર્મ નવી હતી. મારા પપ્પા પહેલી જ વખત નોકરીએ જતા હતા. નેચરલી બેને ભાઈબંધી થઈ ગઈ હોય હવે તો. એના પગાર પત્રકમાં પહેલું નામ પપ્પાનું છે સાહેબ. આજની તારીખે દરેક ઇવેન્ટની અંદર ગિફ્ટ આવે ઘરે. એની અહીંયા કાંઈ પણ પ્રસંગ હોય તો કંકોત્રી આવે. અને હજી આજની તારીખે એ પહેલી તારીખે ટૂંકમાં આપણે દિવાળી પતે ને ટૂંકમાં એટલે બધા કર્મચારીઓને બોનસ આવે ને, જે એ બોનસ હજી ઘરે આવે છે. નોકરી મૂકી દીધી એને લગભગ 35 વર્ષ થઈ ગયા છે પણ એ નામ નીકળતું નથી. શું કામ ને, તો કે એ લોકો સમજે કે ભાઈ ક્યાંક મેનેજમેન્ટમાં હલવાડા શું ને સાહેબ, તો આ જ વ્યક્તિ છે કે જે આપણને શું કરી શકશે, બહાર કાઢી શકશે. સિમ્પલ વસ્તુ છે, ડન. અને એવા ઘણા બધા ઇસ્યુઓ લઈને આવ્યા હોય ને ઓલરેડી એ વસ્તુ આપણાથી શું થઈ હોય, સોર્ટ આઉટ થઈ હોય. હા, તો સરસ વસ્તુ છે. હા, ખાલી ધ્યાન રાખવાનું સાહેબ કે આ પ્રોસેસ ખરેખર એટલી બધી સારી છે, માને એટલું બધું મળવાનું છે, અહંકારી નહીં થઈ જવાનું. એક ટાઈમે તો તમને એવું લાગે કે હું જ ભગવાન છું. હા, રેડી. તો એ એક જોવું પડશે. પણ અગેન આપણે પોલિસેબલ આખી પ્રોસેસ સમજશું. કાલે ચોથા મોડ્યુલ ઉપર ડિસ્કસ કરશું ભાઈ. રેડી.